નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, રેવન્યુ તલાટી અને રેવન્યુ તલાટીનું પ્રિલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યું છે. આપ બધા જ લોકો જે છે એ ક્વોલિફાઈ થયા હશો. બહુ ટૂંકો સમય છે દોસ્તો મેન્સ પરીક્ષા માટે. અત્યારે જે છે હું ગણું તો આપણી પાસે એટલીસ્ટ 15 દિવસ જેવો સમયગાળો છે. આ 15 દિવસના સમયગાળામાં કણેત ગાઈડન્સ પર તમને જે જીએસ છે એના તમામ પ્રકારના વિષયો એક એક દિવસ આપીશ, અને જે ગુજરાતી છે લેંગ્વેજ છે એના એક એક ટોપિક તમને આપીશ. જેમ કે રેવન્યુ તલાટીની પરીક્ષાને દોસ્તો ધ્યાનમાં લઈ આપણે ત્યાં આજે જે છે એ એક દિવસ નિબંધની વાત કરશું. ત્યારબાદ દોસ્તો જે છે એ નિબંધની સાથે સાથે આપણે નેક્સ્ટ ડે ચર્ચા પત્ર પણ હું કરાવીશ. એમાં જ પત્ર લેખન કરાવશું, એમાં જ અહેવાલ અને એમાં જ પ્રચાર માધ્યમો માટેના નિવેદનો તૈયાર કરવા. ઠીક છે. હવે આજથી જે છે એ આપણો રેવન્યુ તલાટી અને રેવન્યુ તલાટીના જે છે એ મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખી અને આજે આપણે ડે 1 છે. જે તે વખતે દોસ્તો પીએસઆઈની જે પરીક્ષા હતી અને પીએસઆઈની પરીક્ષામાં જે છે એ આપણે લગભગ 10 થી 12 દિવસની એક સિરીઝ ચલાવી હતી યુટ્યુબ પર ફ્રી ઓફ કોસ્ટ, જેનો આપના દ્વારા જે છે એ ખૂબ જ ભરપૂર માત્રામાં જે છે એ સહયોગ મળ્યો હતો. આવી જ રીતે ટૂંકો સમય છે એટલે આપણે કોઈ પેઇડ કોર્સ નથી લોન્ચ કરવો, કારણ કે 15 દિવસ માટે થઈ તમારી પાસેથી પૈસા લઈ લેવા આ યોગ્ય ન કહેવાય. પરંતુ હું તમને દરેક દિવસે દોસ્તો સવારે એક ટોપિક આપી દઈશ ટેલિગ્રામ ચેનલના માધ્યમથી, આપણા વોટ્સઅપ કે સોશિયલ મીડિયાના માધ્યમથી, અને એ જ વસ્તુ હું તમને પાછી સાંજે 5 વાગ્યાના ટકોરે જે છે એ સમજાવીશ કે આ ટોપિકને કેવી રીતે કન્સિડર કરવો જોઈએ અને આઈડિયલ આન્સર શું હોઈ શકે છે. સો આજે દોસ્તો જે છે એ નિબંધ, અને જ્યારે નિબંધની વાત કરે છે તો એમાં આપણને મસ્ત મજાના 4 ટોપિક આપી દીધેલા છે. એક આપણો નિબંધ જે છે એ કેવો હોવો જોઈએ? વર્ણનાત્મક પ્રકારનો હોવો જોઈએ. ઓકે, તો વર્ણનાત્મક પ્રકારના નિબંધમાં શું આવતું હોય? તો એમાં દોસ્તો એક તો જે છે એ કોઈ પ્રકૃતિનું વર્ણન કરવાનું થતું હોય. ઓકે, કોઈ સ્થળનું વર્ણન કરવાનું થતું હોય, અથવા તો દોસ્તો જે છે એ કોઈ વ્યક્તિ વિશેષની વાત કરતા હોય. આવા નિબંધ જે છે એ સામાન્ય રીતે મેન્સ પરીક્ષામાં જે છે એ સૌથી વધારે જે છે એ પૂછાતા હોય. અથવા તો જે છે એ કોઈ તહેવારોની બાબતનો જે છે એ નિબંધ હોય તો એને વર્ણનાત્મક પ્રકારનો નિબંધ કહી શકાશે. એના સિવાયનો દોસ્તો જે છે એક નિબંધ હોય છે એને કહેવાય વિશ્લેષણાત્મક નિબંધ. ઓકે, તો એક નિબંધ તમને કે કોઈ પણ પરિસ્થિતિની જે છે એ વિશ્લેષણ કરતા હોય તો એવા નિબંધ જે છે એ આવતા હોય છે. તો એક તમારે એને યાદ રાખવાનું થાય છે. એક તમારો જે છે એ નિબંધ ઓફિશિયલ કોઈ ચિંતા વ્યક્ત કરતું હોય તો એ ચિંતનાત્મક હોઈ શકે છે. અને એક જે છે એ સાંપ્રત પ્રવાહ. ઓકે, એટલે કરંટ અફેર્સને જે છે એ સંબંધીને ખાસ કરીને વહીવટી બાબતો, ખાસ કરીને કોઈ ગ્લોબલ ચેન્જીસ આવેલા હોય એવા કોઈ એવી બાબત કે જે બંધારણીય બાબત આપેલી હોય, તે ફોર એન એક્ઝામ્પલ તરીકે કોઈ નિબંધ એવો પૂછી શકાય કે ભાઈ ભારત દેશમાં જે છે એ આપણે હમણાં ઓનલાઈન ગેમિંગ પર જે છે એ પ્રતિબંધ મૂકતું જે છે બિલ લાવવામાં આવ્યું છે, તો ઓનલાઈન ગેમિંગના લાભાલાભ અથવા તો ઓનલાઈન ગેમિંગની જે છે એ કોઈ પણ પ્રકારની અસર, આ પ્રશ્ન પૂછી શકાય. આજે દોસ્તો મેં પ્રયત્ન કર્યો છે કે આપણે જે છે એ વર્ણનાત્મક પ્રકારમાં અને ખાસ કરીને વ્યક્તિ વિશેષમાં જે છે એ 4 થી 5 તમને એસે લખાવું. ઠીક છે. સવારે મેં આના ટોપિક તમને આપી દીધેલા છે. જનરલી તો દોસ્તો આપણે જે તમને રેવન્યુ તલાટી જે છે એ રેવન્યુ તલાટીના આ એસેમાં તમને નિબંધ માટે 200 શબ્દ કહ્યા છે, અને એ 200 શબ્દની સાથે તમારી પાસે જે છે એ 10 માર્કની અપેક્ષા છે. એટલી તો કે ભાઈ 10 માર્ક તમને જે છે એ આપ્યા છે, પણ હું તમને અહીંયા 200 ની જગ્યાએ 300 350 જેટલા શબ્દો લખાવીશ, જેથી કરીને કાલ સવારે તમારે આવો કોઈ નિબંધ આવે, કટ કોપી કરી અને તમારે ત્યાં કંઈ મેન્શન કરવું હોય તો આપ કરી શકો છો. ઠીક છે. સો પહેલી વસ્તુ દોસ્તો કે તમારે શું કરવાનું છે તો કે કણેત ગાઈડન્સ છે એ કણેત ગાઈડન્સના પ્લે લિસ્ટમાં જવાનું છે યુટ્યુબમાં, અને ત્યાં મેન્સ કરીને એક ફોલ્ડર બન્યું છે, અને એમાં દોસ્તો એસે કેવી રીતે લખવો, પત્ર કેવી રીતે લખવો, અહેવાલ કેવી રીતે લખવો, આની એક આખી જે છે એ લેક્ચરની સિરીઝ મેં આપી છે. તો પહેલા શક્ય હોય તો એ લેક્ચર પણ આપ જોજો, જેથી કરીને આપણે ખબર પડશે કે ભાઈ એસે લખવા સમયે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા.
અહેવાલ લેખન સમયે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા. ઠીક છે. તો પેલી વસ્તુ શું હોય છે કે ભાઈ જ્યારે તમે કોઈ જોવો છો નિબંધ, તો આ નિબંધના જે ટાઇટલ જે છે એ ટાઇટલને સમજો, પેલા મગજમાં ઉતારો, હે ને. સીધા જ જે છે એ આપણે કોઈ હરણફાળ ગતિ આગળ નથી વધવાનું. આ કોઈ પ્રિલિમ પરીક્ષા નથી કે તમારી ક્વોલિફાઈંગ ટેસ્ટ નથી. આના આધારે આપણું મેરિટ બનશે. તો પેલી વસ્તુ શું આવશે તો કે ભાઈ એક વિવેકાનંદ સાહેબનું દર્શન અને એની સાથેનો ભારતીય સમાજ. મેં તમને જ્યારે દોસ્તો એસે ના ટોપિક જે છે કેવી રીતે ધ્યાનમાં રાખવા જોઈએ એની એક વાત કરી હતી, ત્યારે મેં આપને કીધું હતું કે ભાઈ એક જેને રફ વર્ક કરો, રફ વર્ક કરી અને ખાસ કરીને એ જોવો કે આમાં સબ ટોપિક કેવા લેવા જોઈએ. આપ જ્યારે રેવન્યુ તલાટીની પરીક્ષા આપવા જાઓ ત્યારે આ મુદ્દો તમને ખાસ તકેદારી રાખવો પડે દોસ્તો, કારણ કે હંમેશા સક્સેસ થયેલા કેન્ડિડેટ જે છે એમની પોતાની એક જે છે એ સારી વર્તણૂક હોય કે એ પેલા પોતાના મગજમાં જે છે એ સેટ કરી લે છે કે આ નિબંધ, આ પત્ર કે આ અહેવાલનો આન્સર આ ટાઈપનો હોઈ શકે. તો અહીંયા માંગ છે દોસ્તો વિવેકાનંદ સાહેબની જે છે એ સંકળાયેલી બાબતોની, તો આપણને પેલા ખબર પડી જવી જોઈએ કે ભાઈ આમાં આપણે જે છે એ કેવા ટોપિક જે છે એ લેવા જોઈએ, અથવા તો શરૂઆત ક્યાંથી કરવી જોઈએ. તો અહીંયા શરૂઆત કરવી હોય તો પેલા રફ વર્ક કરી દો કે ભાઈ એક સારો કોઈ કોટ હોય તો આ લખી દો, અને કોઈ પંક્તિ છે વિવેકાનંદ સાહેબ સાથે સંકળાયેલી, તો એને શરૂઆતના જે છે એ બાબતમાં લખી દો, જેથી કરીને જે છે એ ભારતીય સમાજ ઉપર જે છે એમની એક ઊંડી અસર થાય. સીધું પછી વિવેકાનંદનું દર્શન, વિવેકાનંદ જે છે એ ભારત માટે શું કહેવા માંગે છે, વિશ્વને એને શું સંદેશો આપ્યો, આ નહીં લખવાનું. બીજી બાબત શું લખવાની દોસ્તો, વિવેકાનંદજીની નરેન્દ્રથી લઈ અને વિવેકાનંદ સુધીની જે સફર છે આ બેઝિક ઇન્ટ્રોડક્શનમાં આવવું જોઈએ. હવે જો બેઝિક આ વસ્તુ ઇન્ટ્રોડક્શનમાં દોસ્ત ના આવે તો કદાચ એવું થાય કે તમારી સિક્વન્સ ફોલો નહીં થાય, અને જો તમારી સિક્વન્સ ફોલો નહીં થાય તો પેપર ચેક કરનારા વ્યક્તિના મગજમાં લોડ આવશે, અને જો એના મગજમાં લોડ આવશે તો ત્યાં જે છે એ ચોકડી આવવાની આપણી સંભાવના બહુ વિપુલ માત્રામાં છે. સો એક દોસ્તો જે છે એ તમારે વિવેકાનંદ સાહેબ છે તો એમને પહેલા તો એ નરેન્દ્ર હતા એના, ત્યારબાદ દોસ્તો જે છે એ નરેન્દ્રથી વિવેકાનંદ તરફ જે છે એમની સફળ વાયદી એ જુઓ, અને એક જે છે આ સમયગાળા દરમિયાન એમનો જન્મ થયો, એમને જે છે ભારતીય સમાજ વગેરે બાબતો બ્રિટિશ શાસન દરમિયાનમાં અને બ્રિટિશ શાસન દરમિયાનના જે ભારતમાં દૂષણો હતા, આ દૂષણોને જે છે એ કઈ રીતે જે છે એ વિવેકાનંદ સાહેબે લીધા હતા, અને દૂષણોનો જે છે એ પ્રતિઘાત કેવો થયો છે એ તમને દોસ્તો જે છે ખબર પડી જવી જોઈએ. દૂષણોનો સામનો કરવા જાય તો બટ ઓબિયસ છે કે ત્યારે જે છે દરેકને જે છે એક સરખા લઈને ચાલવું પડે, એટલે કે ભાઈ સમાનતાના સિદ્ધાંત જે છે એ ક્યાંક તમારે વર્ણન કરવું પડે, તો જ ભારતીય સમાજ જે છે એ સારી રીતે ચાલે. ઉચ્ચ નીચના ભેદભાવ નહીં, સ્ત્રી પુરુષના યાની કે જેન્ડર બાબતના કોઈ ભેદભાવ નહીં, ત્યારે તો એક સમાનતાના સિદ્ધાંત વાળો જે છે પેરેગ્રાફ તમારો આવી જાય તો એ જે છે એ બહુ સારું કહેવાશે. અને એક જે છે સ્ત્રી અને સ્ત્રીની સ્થિતિઓમાં સુધાર, સ્ત્રીઓની સ્થિતિમાં સુધારા લાવવા માટે થઈ અને વિવેકાનંદ સાહેબે શું કર્યું છે એ બાબત. તો આ શું થયું દોસ્તો કે પેલા તમારા મગજમાં તમે જે છે એ ફિટ કરી દીધું, તો ચલો ભાઈ આવો એક આપણો પ્રકારનો કોટ હોવો જોઈએ, આવો આપણા પ્રકારનો એસે બનવો જોઈએ. હવે તમે એસે લખવાની શરૂઆત કરો, અન્યથા કેવું થશે દોસ્તો કે તમે ડાયરેક્ટ જો રફ વર્ક નહીં કરો, તમે ટોપિકને આઈડેન્ટિફાઈ નહીં કરો, તો પરિસ્થિતિ એવી થશે કે જે વસ્તુ પેલા લખવાની હશે એ લાસ્ટમાં લખાશે, અને લાસ્ટમાં લખવાની હશે એ પેલા લખાઈ જશે, અને એ આપણે એક્ઝામ આપતા હશે ત્યારે આપણને રિયલાઇઝ થશે કે યાર આ તો મારે છેલ્લે લખવાનું હતું, તો અમારાથી પેલા કેમ લખાઈ ગયું. આ ના થવું જોઈએ. ઠીક છે. સો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ મુદ્દાને આપણે જોવું પડશે. હવે જોઈએ આપણે વિવેકાનંદનું દર્શન અને ભારતીય સમાજ. ઠીક છે, તમે તમારી જાતે પણ લખ્યો જ હશે, પણ હું તમને આઈડિયલ આન્સર આપીશ. આપણે એ છીએ જે આપણા વિચારોએ આપણને બનાવ્યા છે, તેથી તમે શું વિચારો છો તેનું ધ્યાન રાખો. શબ્દો તો ગૌણ છે, વિચારો જીવંત રહે છે, તેઓ દૂર સુધી જે છે એ મુસાફરી કરે છે. તો આ વિવેકાનંદ સાહેબના જે છે પોતાના વિચારો હોય, પંક્તિ હોય, એ આપણે મેન્શન કરી દીધી છે. હવે જો આવી તમને એમ થાય કે સર આ બધી પંક્તિઓ હું પોતે ફાઇન્ડ આઉટ કરવા જાઉં તો મને બહુ બધો સમય જાય, એ વસ્તુ પણ તમારી બહુ વ્યાજબી છે, તો એ ચિંતા નહીં કરતા. આવી પંક્તિઓ તમારે 50-100 જોતી હશે તો એ પંક્તિઓ હું તમને જે છે એ એક મસ્ત મજાનું પેજ બનાવી અને આપી દઈશ કે આ પંક્તિઓ તમે યાદ રાખી દો. એબ્રાહમ લિંકને શું કીધું, ગાંધીજીના વિચારો શું હતા, બાબા સાહેબ આંબેડકરના વિચારો શું હતા, એમના પોતાના શબ્દો શું હતા, જેથી કરીને એ તો તમને ગમે ત્યાં કામ આવશે.
આ તો ચલો વિવેકાનંદ સાહેબની અત્યારે અહીંયા વાત કરી છે, કાલ સવારે વિવેકાનંદ સાહેબની કોઈ અન્ય મુદ્દાઓ પર વાત કરી હોય, આ જ મુદ્દો તમે લખવો હોય તો લખી શકો છો, હે ને? નરેન્દ્રનાથ દત્તનું વિવેકાનંદમાં રૂપાંતર, જો મેં તમને પહેલા કીધું હતું કે એક પંક્તિ આવવી જોઈએ પછી નરેન્દ્રનાથ આવવું જોઈએ. નરેન્દ્રનાથ દત્તનું વિવેકાનંદમાં રૂપાંતર કોઈ સામાન્ય ઘટના નહોતી. જ્યારે રામકૃષ્ણ પરમહંસ સેવા સંતના માર્ગદર્શન તળે, જો એક શબ્દ અહીંયા તમે સામાન્ય રીતે શું લખો છો કે અહીંયા લખો છો તમે માર્ગદર્શન હેઠળ. માર્ગદર્શન હેઠળ લખવું છે એ કોઈ પણ પ્રકારની માર્ગદર્શન હેઠળ લખવું એ ગલત નથી, પણ અહીંયા જો આવો શબ્દ તમને પ્રયોગ થઈ જાય કે ભાઈ પરમહંસ જેવા સંતના માર્ગદર્શન તળે, હે ને, નરેન્દ્રનાથ દત્તની આંતરિક ચેતનાઓ જે છે એ જાગૃત થઈ, ત્યારે આ જાગૃતિએ સ્વામી વિવેકાનંદનો આદર્શ વિશ્વ સમક્ષ જે છે એ રજૂ કર્યો. આવું ક્યારે બન્યું? પહેલા તો વ્યક્તિ એક સામાન્ય હતો, પરંતુ એની જિંદગીમાં જે છે એ સારા પૂર કોને જે છે એ ઉગાડ્યા, એના ફસલ કોને ઉગાડી? તો કે ભાઈ એમના ગુરુએ ઉગાડી. એના ગુરુના સંદેશા ઉપર આગળ ગયા એટલે જે છે એ વિશ્વની સમક્ષ એક જે છે એ સારો માણસ મળ્યો. એ વિશ્વની સમક્ષ જે છે એ સારો માણસ મળ્યો એટલા માટે વેદાંત ફિલસૂફીમાં આધારિત વિવેકાનંદની અભિવ્યક્તિએ ભારતીયો અને ભારતીય સમાજને એક તેજસ્વી માર્ગ બતાવ્યો. નવો માર્ગ હતો જે માનવતા અને માનવતાની સેવા, આત્મસાક્ષરતા, સમાનતા, જીવવાની ઈચ્છા, સહિષ્ણુતા જેવા સિદ્ધાંતોની પ્રાપ્તિ તરફ સરળતાથી દોરી શકાય છે. એકદમ મસ્ત મજાનો સ્મૂથલી આપણે એને જે મુદ્દોમાં એ વ્યક્તિ આપણી પાસેથી અપેક્ષા રાખે છે કે આ ઉમેદવાર વિવેકાનંદની શરૂઆત કરે ત્યારે એની જે છે મારા ટોપિકને રિલિવન્ટ જે છે મને મુદ્દો કીધો છે. તો શરૂઆતમાં આપણે કહી દીધું છે કે નરેન્દ્રનાથથી વિવેકાનંદ સુધીનું જે છે એ ઘડતર, ત્યારબાદ જે છે એ વિવેકાનંદ વિશ્વ સમક્ષ એક આદર્શ રજૂ કર્યો અને એમણે બતાવેલો જે છે એ સિદ્ધાંત એ શાયદ નવો હતો પણ ડેવલપમેન્ટ માટે જરૂરી હતો અને આ તેજસ્વી માર્ગ બતાવ્યો જે માનવતા, માનવતાની સેવા, આત્મસાક્ષરતા વગેરે બાબતને જે છે એ એક વિકાસના જે છે એ માર્ગે દોરી જાય છે. આ પેલો તમારો દોસ્તો ઇન્ટ્રોડક્શનનો જે છે એ પેરા થઈ ગયો. તમારે ત્યાં લખવાનું નથી ઇન્ટ્રોડક્શન, ઓકે? આ તો જસ્ટ અત્યારે હું તમને સમજાવું છું એટલે કહું છું કે ઇન્ટ્રોડક્શનનો આ પેરા થઈ ગયો. ત્યારબાદ વિવેકાનંદનો જન્મ થયો ત્યારે ભારતમાં શોષિત, પીડિત, વસાહતી શાસનની ભયભીત ભારત હતું, જે દ્રશ્ય પણ ભયભીત હતું. ભારતમાં ભાગ્યે જ આત્મવિશ્વાસ હતો, કારણ કે બ્રિટિશ શાસનના જે છે વિનાશથી તેઓ વિચારી શકતા પણ ન હતા. ઉલ્લેખનીય છે કે 19મી સદીના ઉત્તરાર્ધમાં ભારતમાં ધાર્મિક સામાજિક સુધારાઓની ચળવળ જે છે એ વ્યાપ વધ્યો હતો. આ ચળવળો જે છે એ ચાલી રહી છે એવું પણ તમે લખી શકો અને ચળવળો જે છે એનો વ્યાપ જે છે એ વિસ્તરી રહ્યો હતો. આવું લખી દો તો પણ સારું છે ભાઈ. આ સમયે દેશના વિવિધ સુધારકોએ ભારતમાં પ્રવર્તી સામાજિક અને ધાર્મિક જે દૂષણો છે, અર્થાત કોઈ અંધશ્રદ્ધા છે, કોઈ જગ્યાએ લિંગની અસમાનતા છે, કોઈ સામે જાતિની અવ્યવસ્થાઓ સર્જાઈ ગઈ હોય અને જાતિને વ્યવસ્થાગત કરવા માટે થઈ અને એની સામેની કોઈ ઝુંબેશ છે. એમાં પછી ગોપાલ હરિ દેશમુખ છે, સ્વામી દયાનંદ સરસ્વતી સાહેબ છે, એની બેસન્ટ જેવા લોકોએ જે છે એ ખૂબ જ સારું યોગદાન આપ્યું અને આ જ વાતાવરણ દરમિયાન વિવેકાનંદે પોતાના સમજદાર વિચારો દ્વારા ભારતીયોને માત્ર આત્મવિશ્વાસ જ નથી શીખવ્યો પણ ભારત સમાજમાં પ્રવર્તી દૂષણોથી મુક્તિનો માર્ગ બતાવ્યો છે. આજે દોસ્તો જે છે એ માત્ર માર્ગ બતાવવો એનો કોઈ મતલબ નથી. આજે તમે પ્રિપેરેશન કરો છો તો પ્રિપેરેશન તમે કહો સર હું તો PSI ની પરીક્ષા આપવા ગયો હતો, મને તો PSI ની પરીક્ષામાં પ્રિલિમમાં જે છે આટલા માર્ક થાય છે, હવે મેન્સમાં થાય જોયું જાય, ન ચાલે. તમે રેવન્યુ તલાટીની તૈયારી કરો છો, તમે કહો સર રેવન્યુ તલાટીમાં મારે જે છે કટ ઓફ આટલું થયું છે પણ કટ ઓફ કરતા મારે તો 20 માર્ક વધારે છે, સારું કહેવાય. પછી તમે એમ કહો કે સર હવે તો મેન્સમાં જોયું જ હશે, હું લખું તો ખરી, નહીં એવું નહીં ચાલે. આજે દોસ્તો આપણે પ્રિપેરેશન કરીએ છીએ તો આપણને સફળતા મળવી જ જોઈએ અને જો સફળતા ન મળે તો આપણે વિચારવું જોઈએ કે આપણી ભૂલ ક્યાં રહી ગઈ છે, હે ને? બાકી એવું જરાય ચિંતા ન કરો દોસ્તો. આપમાંથી જેટલા વ્યક્તિઓ રેવન્યુ તલાટીની પ્રિપેરેશન કરે છે એમાંથી ઓલમોસ્ટ 70% વર્ગ તો એવો છે જે પહેલી વખત પરીક્ષા આપવા જાય છે, જેની અત્યાર સુધી મેન્સ લખી જ નથી. કદાચ મેન્સ લખી હશે તો CC ગ્રુપ A ની લખી હશે, હે ને? તો આમાં બધા જ લોકો, અને આપણે કોઈ સાથે આપણી કમ્પેરિઝન નથી કરવી, આપણે ખુદ સાથે આપણી કમ્પેરિઝન કરવી છે. સો અહીંયા જે છે તમારો ઇન્ટ્રોડક્શન પછીનો પેરા દોસ્તો આવ્યો છે. ત્યારબાદ તેમણે એક એવા સમાજની કલ્પના કરી જ્યાં ધર્મ કે જાતિના આધારે લોકો વચ્ચે કોઈ ભેદભાવ ન હોય,
વેદાંતના સિદ્ધાંતોના દ્રષ્ટિકોણ અપનાવ્યું અને આ દ્રષ્ટિકોણથી સમાનતાના સિદ્ધાંત પર જે છે એ ભાર મૂક્યો. મેં તમને રફ વર્ક દરમિયાન કીધું હતું કે ભાઈ આ એક સિદ્ધાંત જે છે એ તમારે સમાનતાનો સિદ્ધાંત એટલે શું? સમાનતાના સિદ્ધાંતની વાત કરવા જાય ત્યારે યાદ રાખવાનું કે તેમણે કૃષિ, ગ્રામીણ, ઉદ્યોગ, અન્ય ક્ષેત્રોમાં ટેકનોલોજીકલ વિકાસની હિમાયત કરી છે કે ભાઈ ન માત્ર કૃષિનું ડેવલપમેન્ટ કરો, પણ કૃષિનું ડેવલપમેન્ટ કરો તો ગ્રામીણ કક્ષાનું ડેવલપમેન્ટનું વિચારો અને એની સાથે સાથે અન્ય જે છે એ ટેકનિકલ બાબતના પણ વિકાસ કરો. તેમણે જે છે એક પ્રકારનું એવોલ્યુટ કર્યું છે કે ગરીબીનું મુખ્ય કારણ નીચલા સ્તરે રહેતા લોકો પોતાની ક્ષમતા અને વિકાસ ગુમાવી ચૂક્યા છે. ગરીબીનું કોઈ કારણ જે છે એ એવું નહોતું કે ભાઈ વ્યક્તિમાં સ્કિલ નહોતી, ગરીબીનું કારણ એવું નહોતું કે એની ઈચ્છા શક્તિ નહોતી, પણ ગરીબીનું મુખ્ય કારણ એ હતું કે ભાઈ વ્યક્તિ જે છે એ કામ કરવા માટે એવું થતું કે હું ક્યાંક કામ કરવા જઈશ તો બની શકશે કે ભાઈ બ્રિટિશ શાસનને જે છે મારે આટલી અમાઉન્ટ આપી દેવી પડશે. હું ખેતી જે છે એ બહુ સારી કરું પણ ખેતીમાં કમોસમી વરસાદ પડી જાય અથવા તો કોઈ જે છે એ આપદા આવી જાય અને એ આપદા સામે ક્યાંક જે છે એ બ્રિટિશ સરકાર મારી પાસેથી વધારે તો કર ના લઈ લે ને, અને જો મારે પાસેથી વધારે કર લઈ લે અને તો પછી ક્યાંક આંદોલન થાય અને આંદોલનમાં મારે ક્યાંક જીવ ગુમાવવાનો થાય તો બ્રિટિશ સરકાર મને કોઈ પણ પ્રકારની જે છે એ સજા કરે તો વ્યક્તિમાં જે છે એ ગરીબી જે છે આવતી હતી એનું કારણ શું હતું? તો કે ભાઈ એમણે પોતાની જે છે એ આત્મવિશ્વાસ જે છે એ ગુમાવી દીધો. તો આવું એક અવલોકન કર્યું કોણે? વિવેકાનંદ સાહેબે. કારણ કે આજે વિવેકાનંદનું દર્શનની તમે વાત કરો તો એ દર્શનમાં એના અવલોકન બાબતની તમે ચર્ચા ન કરો તો પછી તમે મુદ્દા સાથે ભટકી ગયા છો. કારણ કે ઓન એન એવરેજ દોસ્તો જે છે એ નિબંધમાં એટલીસ્ટ આપણે જે છે એ 10 માંથી 7 કે 8 માર્ક મેળવવાના હોય, અન્યથા તમે જો છે એ નહીં લખો તો તમને 2 કે 3 માર્ક મળશે. આવું દરેકમાં માર્ક કપાઈ જાય તો આપણે જે છે એ મેરિટમાંથી ફેંકાઈ જશું. આ ન થાય એની ખાસ તકેદારી રાખવાની. ત્યારબાદ વિવેકાનંદ સૌપ્રથમ પોતાના પર વિશ્વાસ રાખવા વિનંતી કરી. માટે વિવેકાનંદે આત્માના દિવ્યતાના વેદાંત શિક્ષિત સિદ્ધાંતો દ્વારા પ્રેરણાદાયી સંદેશો આપવાનું શરૂ કર્યું. તેઓ માનતા હતા કે ઉચ્ચ જાતિના લોકોએ સદીઓથી નીચલી જાતિ પર એક જુલમ કર્યો છે. પરિસ્થિતિ ભારતની એકતા માટે હાનિકારક હતી, તેથી એક તરફ ઉચ્ચ જાતિના લોકોની જવાબદારી અને તેઓ નીચલી જાતિના લોકોના શિક્ષણ માટે પૂરતી વ્યવસ્થા કરે, સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ બનાવે, તો બીજી તરફ નીચલી જાતિના લોકોએ પણ ભૂતકાળના જુલમના દુઃખને ભૂલી તેમની પ્રગતિ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આજે દોસ્તો જે છે એ તમે કોઈ પણ પ્રકારનો મેન્સનો જીએસનો ક્વેશ્ચન બી લખવા જાઓ છો તો જીએસના ક્વેશ્ચનમાં શું હોય? માની લઈએ દોસ્તો કે ભાઈ ભારત દેશની આર્થિક પરિસ્થિતિનો ચિતાર, તો સરકારની જે છે આર્થિક પરિસ્થિતિ શું છે? આર્થિક પરિસ્થિતિ નબળી છે તો એના કારણ આપવા પડે, એના માટે સરકારના જે છે દોસ્તો પ્રયત્નો કરવા પડે, પ્રયત્નોની સાથે સાથે તમારે એના પડકાર પણ આપવા પડે કે કયા પડકાર છે, અને ત્યારબાદ દોસ્તો સુધારાત્મક પગલાઓ પણ તો લેવા પડશે, હે ને? પરિસ્થિતિ બગડી છે ચલો તો એના કઈ કારણ હશે, કારણ શું કામ છે? તો એના કોઈ પડકાર હશે, એ પડકારનો સામનો કરવા માટે થઈ અને સરકારે કેવા પ્રયત્ન કર્યા એ જોવું પડશે. સરકારે પ્રયત્ન કર્યા તો અલ્ટિમેટ એના પગલાઓ શું લીધા છે એ પણ તમારે જોવું પડશે. તો અલ્ટિમેટ કહેવાનો મતલબ શું છે કે વિવેકાનંદ સાહેબે અવલોકન કર્યું કે ભાઈ ચલો ગરીબી જે છે એ કોના લીધે છે? તો કે ગરીબી જે છે પોતાનામાં વિશ્વાસ નથી એના લીધે. તો ભાઈ એનું નિરાકરણ શું? તો ભાઈ એનું નિરાકરણ એ છે કે ભાઈ આપણે જે છે એ ઉચ્ચ નીચના ભેદભાવ જે છે એ ભૂલી જવા પડશે. હવે જો આપણે ઉચ્ચ નીચના ભેદભાવ ભૂલી નહીં જાય તો અંગ્રેજોને તો જે જોઈએ છે એ જ મળી જશે. આપણે ધર્મ વચ્ચેની લડાઈ કરવા માંડીએ તો અંગ્રેજોને તો આ જ વસ્તુ જોતી હતી, તો અલ્ટિમેટ એમનો હેતુ સિદ્ધ થશે અને આપણી નાણાકીયની સાથે સાથે સામાજિક પરિસ્થિતિ જે છે એ ગગડી જશે અને આપણો સામાજિક વારસો જે છે એને સાંસ્કૃતિક ધોરણે જે છે આગળ વધારવાનો છે એ નહીં થાય. તેમણે એ પણ અવલોકન કર્યું કે ગરીબી ઉપરાંત ધર્મની વાત ત્યારે ભારતીયો રૂઢિચુસ્તો જેવા વર્તન કરતા પરિસ્થિતિને દૂર કરવા માટે 2 પ્રકારના શિક્ષણ પર એમણે ભાર મૂક્યો. એક બિન સાંપ્રદાયિક શિક્ષણ જે ભારતીયો તેમની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટેના વિકલ્પો માટે તૈયાર કરશે, અને એક આધ્યાત્મિક શિક્ષણ જે શું કરશે તો કે આત્મવિશ્વાસની ભાવના જગાડશે અને તેમની નૈતિક ભાવનાને મજબૂત બનાવશે. તેઓ માનતા હતા કે વ્યક્તિને ફક્ત એક પુરુષ કે સ્ત્રી તરીકે નહીં પરંતુ એક સામાન્ય માનવી તરીકે લેવો જોઈએ. સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે મજબૂત હિમાયતી હતા. એમ પણ કહ્યું કે સ્ત્રીઓની સ્થિતિ સુધાર્યા વિના વિશ્વનું કોઈ કલ્યાણ જે છે એ થઈ શકતું નહોતું. જો શરૂઆતમાં આપણે જે મુદ્દો લખ્યો હતો રફ વર્કમાં કે સ્ત્રીઓની પરિસ્થિતિ અંગે જે છે તમારે લખવું જોઈએ. હવે જો આ મુદ્દો તમે જે છે એ પહેલા લખી દીધો હોત તો
તો લોચો પડી જાય કે ન પડી જાય. એટલા માટે કહું છું દોસ્તો કે પહેલા હંમેશા રફ વર્ક કરજો અને આપ કોઈ ચિંતા ન કરો. હું રોજે રોજ તમને લખાવીશ અને કદાચ તમને એમ થાય મજા આવી સર, સારું કન્ટેન્ટ હતું તો આપ કમેન્ટ બોક્સમાં લખી દેજો અથવા મને પર્સનલમાં મેસેજ કરીને પણ આપ કહી શકો છો. તો કદાચ એવું હશે તો આપણે એક લેક્ચર મૂકીએ છીએ એની જગ્યાએ 2 લેક્ચર મૂકી દેશું. એમાં તો કોઈ ચિંતાનો વિષય નથી. અલ્ટિમેટ તમને ખુદ ઉપર દોસ્તો જે છે એ સેલ્ફ કોન્ફિડન્સ છે એ બિલ્ડઅપ થવો જોઈએ. એ ક્યારે થશે? તમે પ્રેક્ટિસ કરશો તો થશે. પ્રેક્ટિસ પહેલા શું જરૂરી છે કે તમારી પાસે સારું કોન્ટેન્ટ હોવું જોઈએ, તમારી પાસે સારો વે હોવો જોઈએ. મને તમારા ઉપર, હું તમને કોઈને ઓળખતો નથી સાહેબ, તમે મને ના ઓળખતા હોય, પણ મને તમારી ઉપર એટલો તો ભરોસો છે જ કે ભાઈ તમારી પાસે સારી જે છે એ વાંચન કરવાની ડેડિકેશનનો પાવર છે. તો તમારી વાંચન કરવાનો ડેડિકેશન પાવર છે. હું તમને જરૂરી જે છે સલાહ સૂચન આપવાનો છું, ગાઈડન્સ આપવાનો છું કનેક્ટ ગાઈડન્સના માધ્યમથી. તો અલ્ટિમેટ બંનેના સમન્વય થઈ અને આપણી એક પરીક્ષા સારી રીતે પાસ થઈ જશે. પછી આમાં બહુ મોટિવેશનની વાતો કરવી, મોટા મોટા બરાડા પાડી પાડીને બોલવું, એક્સ્ટ્રા ઓર્ડિનરી વાતો કરવી, એવું નહીં ચાલે દોસ્તો, હે ને? કારણ કે મોટિવેશનમાંથી કોઈ પ્રશ્ન નથી આવતા. આ તમે પ્રિલિમ પરીક્ષા પાસ કરી હશે, આપણે જોયું હશે. ચલો તો આગળ વધીએ. ત્યારબાદ તેઓ એવું પણ માનતા હતા કે સ્ત્રીઓની, જો અહીંયા મેં તમને થોડી વધારે વસ્તુ પીરસી દીધી છે. શાયદ તમે આ ન લખો અને ડાયરેક્ટ જે છે આ મુદ્દાને જવા દો કે ભાઈ સ્ત્રીઓની સ્થિતિ બાબતે તમે 2-4 લાઈન લખી દો તો ચાલે, બીકોઝ તમારી પાસે સ્પેસ છે લિમિટેડ છે. સ્ત્રીઓની સ્થિતિ સુધાર્યા પછી ભારતની ખોવાયેલી ગરિમા અને પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવાની આશા રાખી શકાય છે. વિવેકાનંદે સામાજિક કલ્યાણ માટે એક ચોક્કસ ખ્યાલ વિકસાવવા, અમલમાં મૂકવાના મહત્વ પર ભાર મૂક્યો. ભારત અને ભારતીય સમાજના ઉત્થાન માટે સ્વ સુધારણાને મૂળભૂત સિદ્ધાંત અપનાવ્યો. મેં તેઓનું માનવું હતું કે આપણે વાવીએ છીએ અને લણીએ છીએ. મતલબ કે જેવું આપણે વિચારોને પ્રસ્થાપિત આપણા મગજમાં કરીએ છીએ એવી જ આપણે સમાજની રચના જે છે એ ઉગીને આવે છે. ભાગ્યના ઘડવૈયા છીએ, પવન ફૂંકાઈ રહ્યો છે, ખુલ્લા સડવાળા જહાજો તેને પકડીને પોતાની દિશામાં આગળ વધે છે. પણ બાંધેલા સડવાળા જે છે જહાજો પવનને પકડી શકતા નથી. શું આ પવનનો વાંક છે? આપણે આપણું ભાગ્ય પોતે જ જે છે એ બનાવીએ છીએ. અને વિવેકાનંદની વેદાંત ફિલસૂફીના સારને ઊંડાણપૂર્વક સમજતા કહી શકાય કે એક આત્મદીપ ભાવ એટલે કે આત્માનો પ્રકાશ શીખવે છે. તેઓ માને છે કે સૌથી મોટી ભૂલ એ છે કે કોઈ વ્યક્તિ નબળો, કોઈ વ્યક્તિ ગુલામ, નીચ પ્રાણી અથવા તો કોઈ શક્તિ નથી. આ બધામાં તેમનો મુદ્દો હતો કે ભારતીય સ્વેચ્છાએ અનિચ્છાએ તેમની આત્મસન્માનને આટલી નીચલા સ્તરે ઘટાડી દીધી છે. નવી આશા સાથે એકતા તરફ આગળ વધવું જોઈએ. વિવેકાનંદનું દર્શન એક સારા વિચારોથી, સકારાત્મક વિચારોથી ભરેલું છે. વિવેકાનંદ જે છે એ બહુ નાની ઉંમરમાં જે છે એ બહુ જ સારા વિચારો આપી દીધા, જેથી કરીને અત્યારે પણ આપણા હૃદયમાં છે. વિશ્વના વિવિધ ભાગોમાં મુસાફરી કરતી વખતે તેમણે ત્યાંના સમાજોને ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતાનો પરિચય કરાવ્યો અને આજ 1893માં શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં તેમનું ભાષણ ખૂબ જ જે છે દોસ્તો દરેક માટે પ્રેરણાદાયી છે. ખાસ કરીને ભારત માટે પ્રેરણાદાયી છે. આપણા જે છે ભારતીયો માટે પ્રેરણાદાયી છે. એવું કહેતા કે એવું અતિશયોક્તિ નહીં હોય કે આજે પણ આપણા સમાજનો એક મોટો વર્ગ વિવિધ હતાશાભર્યા વિચારોથી પીડાય છે. આ વિચારો વ્યક્તિના જીવન પર નકારાત્મક અસર કરે. ઘણીવાર માનસિક નિષ્ક્રિયતાની સ્થિતિમાં પીડાતા તેઓ તેમની ક્ષમતાઓથી અજાણ રહે છે. ઈચ્છિત સફળતાઓ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહે છે. ચાલો તો યસ, અને આ તમારું કન્ક્લુઝન પોઈન્ટ છે. વિવેકાનંદ વધુમાં કહેતા કે બીજા બધા રાષ્ટ્રોથી આપણે અલગ થવું આપણા પતન માટે જવાબદાર છે. બાકીના વિશ્વ સાથે ભળી જવું એ એકમાત્ર ઉકેલ છે. વૈચારિક ખુલ્લાપણાને સમર્થન આપ્યું છે, સહેલાઈથી સ્વીકાર્યું. જો આપણે આપણી જાત સુધી મર્યાદિત રહેશું તો યોગ્ય વિકાસ પ્રાપ્ત કરી શકશું નહીં. આપણે આપણા પૂરતા જ રહીએ તો આજે વિશ્વમાં દોસ્તો હું એમ તમને કહું છું કે જ્યારે આપણી એલપીજી પોલિસી આવી છે એ એલપીજી પોલિસી સમયે આપણે એક્ઝિમ ન કરીએ તો, એક્ઝિમ એટલે શું? આપ લોકો બહુ સારી રીતે ભણ્યા છે. એક્ઝિમનો મતલબ થશે દોસ્તો એક્સપોર્ટ ઇમ્પોર્ટ. આજે વિશ્વના દેશ સાથે મારે અને તમારે સંકળી જવું પડે. વિશ્વના દેશ તરફ સાથે જે વસ્તુ ભારત દેશમાં સારી થાય છે, મતલબ કે નેચરલ ગુડ્સ, એગ્રી પ્રોડક્ટ, તો એ આપણે અન્ય રાષ્ટ્રો સુધી પહોંચાડીએ છીએ. જે વસ્તુ આપણા દેશમાં નથી પૂરતા પ્રમાણમાં, આપણી જરૂરિયાત પૂરતી નથી, જેમ કે દોસ્તો આપણું ક્રૂડ ઓઇલ, હે ને, તો ક્રૂડ ઓઇલ આપણે કોઈ અન્ય રાષ્ટ્ર પાસેથી લઈએ છીએ. તો આ બંને દેશના એકબીજાના જે છે એ ગ્લોબલાઇઝેશનના જમાનામાં ચાલે છે. કોઈ વ્યક્તિ પોતે એમ કે ના હું તો આત્મનિર્ભર છું, કહી શકાય. હવે જો આપણે એટલા બધા આત્મનિર્ભર થઈ ગયા હોય તો પછી ટેરિફનો આટલો બધો શું કામ આપણે વિરોધ કરીએ કે ટેરિફની શું કામ ભાઈ આટલી બધી અસર થવા પામે છે? કે ટ્રમ્પ એવું કહે છે કે હવે તો ફાર્મા બાબતમાં 100% જે છે ટેરિફ લગાડી દેશું.
યાની કે કોઈ પણ પ્રકારની મેડિસિન ભારતમાંથી અમેરિકામાં જાય તો 100% ટેરિફ લગાડી દીધો. તો આનાથી શું થતું હોય દોસ્તો, એકબીજા દેશો એકબીજાની સંસ્કૃતિ એકબીજાની આર્થિક પરિસ્થિતિઓ સારી રહેતી હોય. આ જે છે એ બગડશે ક્યારે? જ્યારે એકબીજા સાથે કોલેબોરેશન ના થાય ત્યારે. તો જો આપણે આ માપદંડ સામે વર્તમાન ભારતીય સમાજની તપાસ કરીએ તો આપણને ખબર પડશે કે આ ફિલસૂફી વિવિધ દેશોના સમાજો અને સંસ્કૃતિ સાથે સફળતાપૂર્વક જે છે એ સંકલિત થઈ રહી છે. ચાલો, તો આ તમારો પહેલો હશે દોસ્તો. વિવેકાનંદ સાહેબ અને વિવેકાનંદ સાહેબનું જે છે એ દર્શન અને એક ભારતીય સમાજ કેવો હોવો જોઈએ. તો મસ્ત મજાની રીતે વન ટુ લાસ્ટ તમને એટલું મેં મસ્ત કહી દીધું છે. તો તમારે આ શીખવાનું છે દોસ્તો. પણ યાદ રાખજો કે આ તમારે જે છે એ નિબંધ ગોખવાનો નથી, પ્લીઝ. આવો જ નિબંધ ગોખવાનો તમારે સમજવાની છે. તમારે તમારી આઈડિયોલોજી ક્રિએટ કરવાની છે. કારણ કે તમે તમારી આઈડિયોલોજી ક્રિએટ નહીં કરો દોસ્તો તો શું થશે? તો તમે જાતે નહીં લખી શકો, હે ને? તો આપણે ત્યાં દોસ્તો જે છે એ કડેત ગાઈડન્સમાં આપ લોકો જ્યારે રેવન્યુ તલાટી આપો છો એની સાથે સાથે તમે જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરતા હોય, ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની તૈયારી કરતા હોય, એસટીઆઈની તૈયારી કરતા હોય, તો એના માટે જીપીએસસી નો એક સારામાં સારો એડવાન્સ કોર્સ છે. આ જે એડવાન્સ કોર્સ છે દોસ્તો, એમાં એક તો હું દિનેશ કણેત તમને એક સારું માર્ગદર્શન આપીશ. ગુજરાતના સર્વશ્રેષ્ઠ જે ફેકલ્ટી ગણ મિત્રો હશે એ તમને જે છે અલગ અલગ સબ્જેક્ટ ભણાવશે. અને આમાં જ સિલેબસ મુજબ એક તમને પ્રિલિમ્સ અને મેન્સ આ બંને આવશે. આન્સર રાઇટિંગ પણ આપણે એપ્લિકેશનમાં જે છે રોજ કરાવીએ છીએ. અને તમને આની સાથે જે છે એ 1500 પેજનું એક પ્રિન્ટેડ મટીરિયલ પણ આપીશ, જેથી કરીને તમારે અન્ય કોઈ પણ પ્રકારના મટીરિયલ પર રહેવાની જરૂરિયાત નહીં પડે. ઇવન આ મટીરિયલમાં દોસ્તો તમને જે છે એ યુપીએસસીના 11 વર્ષના જે પીવાયક્યુ અને વિથ એક્સપ્લેનેશન અને આ પણ ગુજરાતીમાં આ આપીશ. ગુજરાતીમાં યુપીએસસીના પીવાયક્યુ તો મળવા પાત્ર રહેશે, પણ મેં તો તમને પીવાયક્યુ કરેક્ટ ગાઈડન્સમાં એ રીતે આપીશ કે ભાઈ તમને જે છે 4 ઓપ્શનમાંથી શું કામ એક ઓપ્શન એ આવે છે, હે ને? તો આની પણ એક ડેમો ફાઇલ છે. આપને જે છે એ કોર્સ ન લેવો હોય અને માત્ર યુપીએસસીના 11 વર્ષના પીવાયક્યુ સોલ્યુશન સાથે તો પણ તમને જે છે મળી જશે. પ્રિલિમ્સ અને મેન્સના અલગ અલગ જે છે દોસ્તો 70-700 કલાક જેટલું જે છે તમને એક રેકોર્ડ લેક્ચર જે છે એ મળશે. જો ફેકલ્ટીની વાત કરું તો હું દિનેશ કણેત છું દોસ્તો, અને હું દિનેશ કણેત તમને બંધારણ અને અર્થતંત્ર ભણાવીશ. આના ડેમો લેક્ચર અવેલેબલ છે. અનિતા ઝોન મેડમ રાઠોડ સર તમને અંગ્રેજી ભાષા સમજાવશે. વિમલ ભટ્ટી સર સાયન્સ એન્ડ ટેક એન્વાયરમેન્ટ, કેતન પટેલ સર ઇતિહાસ વારસો, રાવલિયા સર ભૂગોળ અને ભૌતિક ઠક્કર સર છે તમને ગણિત અને રીઝનિંગ ભણાવશે. ઠીક છે? આ કોર્સ લેવા માટે પ્લે સ્ટોરમાંથી કનેક્ટ ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, તમારા મોબાઈલ નંબરથી લોગિન કરવાનું અને જીપીએસસી નામના મેન્યુમાં જઈ અને તમારે પોતાનો કોર્સ જે છે પસંદ કરી લેવાનો થાય. આના માટે વિશેષ કોઈ માહિતી જોતી હોય તો તમે આ નંબર ઉપર જે છે એ ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો દોસ્તો આગળ વધીએ. અચ્છા, તમને બીજો એક પ્રશ્ન થાય સર શું કામ મારે આ કોર્સ લેવો જોઈએ? મને ખબર તો પડવી જોઈએ શું પૂછાય. આ દોસ્તો અત્યાર સુધી કનેક્ટ ગાઈડન્સના જે છે એ ટોપિકમાંથી પૂછાયેલા મુદ્દાઓ છે. એસટીઆઈ ની પરીક્ષામાં દોસ્તો 60 કરતા વધારે પ્રશ્ન, એસીએફ આરએફઓ માં દોસ્તો 31 કરતા વધારે પ્રશ્ન, અસિસ્ટન્ટ મેનેજરમાં 75 કરતા વધારે પ્રશ્ન, અને ડીવાયએસઓ હમણાં જ ગઈ છે દોસ્તો, એ ડીવાયએસઓ માં જે છે એ 32 કરતા વધારે પ્રશ્ન આપણી એપ્લિકેશનના પેઇડ પ્લેટફોર્મમાંથી પૂછાયેલા છે. આ પણ તમારે જોવું હોય તો તમે કનેક્ટ ગાઈડન્સમાં જાઓ અને એ કનેક્ટ ગાઈડન્સમાં પ્લેલિસ્ટમાં જજો. ત્યાં માત્ર પોકળ વાતો નહીં, સચોટ દાવાઓ, આ પ્રૂફ સાથે મેં તમને બધી વસ્તુ કીધેલી છે. ઓકે? કારણ કે માત્ર વાતો કરવાથી પાસ નહીં થાય દોસ્તો. ચલો, તો ત્યારબાદ દોસ્તો બીજો જે છે નિબંધ છે આપણો. કારણ કે મેં તમને કીધું હતું કે ભાઈ વર્ણનાત્મક બાબતને ધ્યાનમાં લેતા આપણે અલગ અલગ મુદ્દાઓ જોઈએ છીએ. આમાં તમને આજે જે છે એક સ્વામી વિવેકાનંદની વાત કરાવીશ. ગાંધીજીની અત્યારે બીજો ટોપિક છે. આવી રીતે ટાગોર સાહેબની પણ વાત કરીશ, અને આવી રીતે જે છે એ આપણે બાબા સાહેબ આંબેડકરની પણ વાત કરશું. તો જેથી કરીને બધા મુદ્દાઓને સારી રીતે આપણે લઈ શકીએ. ફરીથી પાછું હું તમને કહું છું કે ભાઈ હવે આપણે જે છે એ ગાંધીજીના મુદ્દાઓને લઈ અહીં શું લખ્યું? ગાંધીજી ભારતીય સંસ્કૃતિના પ્રેરતા. તો મેં તમને કીધું હતું ભાઈ પેલા રફ વર્ક કરવાની થાય છે, હે ને? પેલા રફ વર્ક દરેકમાં કરવું ખૂબ જ અગત્યનું છે. પેલી વસ્તુ અહીંયા શું લખી શકાય? સ્વદેશી ચરખાને પ્રોત્સાહન. ઓકે, તો એક જે છે એ આપણે ત્યાં સ્વદેશી ચરખાને પ્રોત્સાહન આપવું. બીજું જે છે દોસ્તો કે ભાઈ ભારતીય સભ્યતા જે છે
એને ઉન્નત બનાવવી, હે ને, કે ભાઈ સ્વદેશી બાબતને, હે ને, આપણે નથી કહેતા કે ભાઈ લોકલ ફોર વોકલ, હે ને, તો ભાઈ આપણે ત્યાં જે છે ભારતીય સંસ્કૃતિને જે છે એ આગળ વધારવી હશે તો સ્વદેશી બાબતને જે છે એ સારું પ્રોત્સાહન આપવું પડશે. સ્વદેશી બાબતને જે છે સભ્યતાને ઉન્નતિ તરફ જે છે આગળ વધવું પડશે. એક જે છે આની સાથે આધ્યાત્મિક ઉન્નતિ થવી જોઈએ, હે ને, આધ્યાત્મિક જે છે એ ઉન્નતિ જે છે થવી જોઈએ. આધ્યાત્મિક બાબતના હિમાયતી હતું. અને બીજું, માનવ જાતને મશીનો ની ગુલામી નો અંત. આજે દોસ્તો માની લઈએ કે આપણે કહી શકાય કે કોઈ પણ પ્રકારે જે છે એ માનવ જાત જે છે તો એ માનવ જાતની ડેવલપમેન્ટ કરવા માટે થાય અને અલ્ટિમેટ જે છે મશીનોનો ઉપયોગ થાય તો વ્યક્તિને રોજગારી જે છે નહીં મળે. મશીન બેઝ કામ થઈ જવા મને તો ડેફિનેટલી કામ સ્પીડ વાળું થશે, ઇકોનોમિક સારો ગ્રોથ થશે, પણ અલ્ટિમેટ વ્યક્તિને રોજગારી તો નહીં મળે. અને વ્યક્તિને જેમ રોજગારી તમારી ઓછી મળશે તો શું થશે, તો કે ભાઈ રોજગારી ઓછી મળવાના લીધે ત્યાં પરિસ્થિતિ જે છે એ કેવી બની જશે, તો કે ત્યાં વ્યક્તિનો જે છે વિકાસ નહીં થાય. તો આ બાબત જે છે તમારે યાદ રાખવી પડશે. તો આપણે ત્યાં આ 4 મુદ્દાઓ જે છે તમે સારી રીતે સમજી શકો અને 4 મુદ્દાને સારી રીતે સમજી તો તમે સારી રીતે આ ગાંધીજી અને ગાંધીજીમાં ભારતીય સંસ્કૃતિના પ્રેરણા આ નિબંધ સારી રીતે લખી શકશો. ડન, ચલો તો આગળ વધીએ. ગાંધીજીએ સ્વદેશી અને ચરખાને પ્રોત્સાહન આપ્યું, ચળવળ શરૂ કરી, પોતે જેલમાં ગયા, મીઠાના સત્યાગ્રહ શરૂ કર્યા, ભારત છોડો જે છે એ ચળવળ શરૂ કરી, અંગ્રેજો માટે ભારતને પોતાની નિયંત્રણમાં રાખવાનું અશક્ય બનાવ્યું. પરંતુ આ બધા મહાન કાર્યો કરતા પણ મોટા તેમણે સમગ્ર વિશ્વમાં ભારતના આત્મા માટે આદર જે છે એ જગાડવાનું શરૂ કર્યું છે. તો અહીંયા પછી તમારે દોસ્તો જે છે ભારત છોડો આંદોલન કયા વર્ષે થયું, મીઠાના સત્યાગ્રહ કયા વર્ષે થયા, એવું વધારે લખવાની જરૂરિયાત નથી, કારણ કે તમે તો મીઠાના સત્યાગ્રહ બાબતે કેટલું બધું જાણો છો. તમે તો હિન્દ છોડો ચળવળ કે ભારત છોડો ચળવળ ને આઝાદ મેદાન ને બોમ્બે ને 1942 ને કેટલું બધું જાણો છો. અહીંયા બધું લખવાનું નથી, બીકોઝ પેપર સેટર તમારી પાસેથી જે મુદ્દો માંગ્યો છે એની અપેક્ષા રાખે છે, તમારી પાસેથી એક્સ્ટ્રા ઓર્ડિનરી કઈ પ્રકારની અપેક્ષા નથી રાખતો. તો આપણું ઇન્ટ્રોડક્શન છે. ઇન્ટ્રોડક્શન શું કહે છે કે ગાંધીજી અને ભારતીય સંસ્કૃતિના પ્રેરણા. હવે એ તમારે નથી લખવાનું કે ગાંધીજીનો જન્મ ક્યારે થયો ના અંતે, જે વિવેકાનંદ સાહેબના કિસ્સામાં ત્યાં ટોપિક અલગ હતો. અહીંયા તમારે આવું કઈ જે છે એ વિવરણ કરવાનું નથી. મહાત્મા ગાંધીને સામાન્ય રીતે એક યોદ્ધા તરીકે ઓળખવામાં આવે. તેમણે વસાહતી શાસન એટલે કયું, બ્રિટિશ કંપનીઓનું શાસન, વસાહતી શાસન સામે લડત આપી. જોકે ઊંડાણપૂર્વક જોવામાં આવે તો ખબર પડે કે ગાંધીજી માત્ર સ્વતંત્રતા માટે લડ્યા નહોતા, ભારતીય સભ્યતાને ઉન્નત બનાવવા માટે પણ પ્રયત્નશીલ હતા. શ્રેષ્ઠતાની આ ભાવના ફક્ત મૌખિક નહોતી, ગાંધીજીએ તેમના કાર્યો દ્વારા પણ તેને મૂર્તિમંત્ર કરવાનો પ્રયાસ કર્યો. જોકે ગાંધીજી બૌદ્ધિક સ્તરે ઘણા પશ્ચિમ ફિલસૂફીથી પ્રભાવિત હતા. તેમનું માર્ગદર્શન જે છે એ મૂળભૂત રીતે ભારતીય પરંપરાથી પ્રભાવિત હતું. સભ્યતાના પ્રભુત્વવાળા યુગમાં ગાંધીજીએ ભારતીય સભ્યતાને શ્રેષ્ઠ તરીકે રજૂ કર્યું અને સમગ્ર વિશ્વના વિકલ્પ તરીકે આગળ વધ્યા. અને જે છે એ રામધારી સિંહ દિનકરે ગાંધીજી વિશે સાચું લખ્યું છે કે તેને એક દેશ પૂરતું મર્યાદિત ન રાખો, તે ગાંધીનું કર્તવ્ય ક્ષેત્ર છે, અવકાશ નહીં. પરંતુ સમય ગાંધી એ કાલ્પનિક દુનિયાના આગામી યુગના માનવતાના આગામી ઉત્ક્રાંતિના ગાંધી છે. ગાંધીજી દોસ્તો જે છે એ કોઈ એક ધર્મ માટે નહીં, એક રાષ્ટ્ર માટે નહીં, હે ને. આજે પણ દોસ્તો તમને ગાંધીજીના ઘણા બધા સ્ટેચ્યુ જે છે એ તમને અન્ય રાષ્ટ્રમાં પણ જોવા મળે છે. તો જો ભાઈ એમનું પ્રદાન માત્ર ભારત પૂરતું સીમિત હોય તો પછી જે છે એમના સ્ટેચ્યુ જે છે એ બીજા કોઈ રાષ્ટ્રમાં બનાવવાની જરૂરિયાત ક્યાં આવે ભાઈ, હે ને. બીજા લોકો શું કામ એને એટલો આદર આપે છે. તો ગાંધીજીનો વિસ્તાર એટલો બધો વ્યાપક હતો કે તેમણે ભારતીય સભ્યતાને શ્રેષ્ઠતાને તેની સંપૂર્ણતામાં રજૂ કરી. ખરેખર ભારતીય સભ્યતા પ્રત્યે ગાંધીજીની ઊંડી કદર વસાહતીવાદના વૈચારિક પાયાને પડકારવાની તેમની ઈચ્છામાંથી ઉદ્ભવતી હતી. આપણે ત્યાં દોસ્તો જે છે એ આ સિદ્ધાંતનો સાર એવો છે જે છે કે ભાઈ ખરેખર રૂડિયાર્ડ કિપલિંગ દ્વારા રચિત વ્હાઇટ મેન્સ બર્ડન વાક્ય જે છે એ વસાહતીકરણ માટે વૈચારિક આધાર પૂરો પાડ્યો.
અને તેમણે અસંસ્કારી હોવાથી ગોરાઓની જવાબદારી હતી કે તેમના સુશાસન દ્વારા સભ્ય બનાવે. ગાંધીજીએ ભારત પર બ્રિટિશ શાસનને બદનામ કરવા માટે આ વૈચારિક શ્રેષ્ઠતાને પડકારી છે. આજે દોસ્તો તમે સેમ કહી શકો ને કે ભાઈ આવી જ પ્રેરણાથી તમે કહો છો કે ભાઈ સાઉથ આફ્રિકાના ગાંધી કોણ? તો કે ભાઈ નેલ્સન મંડેલા. અને એમને પણ આપણને આઝાદી અપાવી અને એ આઝાદી અહિંસકથી અપાવી. હિંસાથી આઝાદી નથી અપાવી. હિંસાથી તો કોઈ પણ બાબત થઈ શકે. હિંસાથી તો કદાચ બની શકે કે કદાચ બંને તરફે જે છે દોસ્તો ફાયદો અને નુકસાન થતી હોય. તો આ ગાંધીજીની જે છે એ બાબતોથી આપણે શીખવાનું છે. ભારતીય સભ્યતાને તેના સાચા સ્વરૂપમાં રજૂ કરવા માટે ગાંધીજીએ હજારો વર્ષોથી નિર્માણ પામી રહેલા ભારતના વિચારોને અપનાવ્યો. તેની સમૃદ્ધ પરંપરાને ટેકો આપ્યો. ગાંધીજીની વિચારધારા જે છે એ ભારત દેશની એક સમૃદ્ધ પરંપરા છે. અને આ સમૃદ્ધ પરંપરા ક્યારની છે? આજકાલની તો છે નહીં, જે હજારો વર્ષથી આપણા ઋષિ મુનિઓ આપી છે. આપણા વેદો, આપણા ઉપનિષદમાં આપેલી છે. ગાંધીજી માનતા હતા કે ભાઈ વૈભવી અને ભૌતિક આનંદને પોતાનું અંતિમ લક્ષ્ય માને છે. ત્યારે ભારતીય સભ્યતા આધ્યાત્મિક ઉત્થાનની હિમાયત કરે છે. ગાંધીજીએ કહ્યું કે સુખની ઈચ્છા તેના અવકાશમાં અનંત છે. તેના મૂળમાં વિનાશ રહેલો છે. માનવતાના કુદરતી વિકાસ માટે માનવજાત આ ભ્રામક પ્રગતિને દૂર કરે અને કુદરતી વિકાસને સ્વીકારે તે જરૂરી છે. ભૌતિક સુખો જે છે એ એક પ્રકારની જે વેસ્ટર્ન કલ્ચર છે આપણું, એના વિકાસમાં કેન્દ્રીય જે છે ભૂમિકા ભજવે છે. તેથી ત્યાં અનૈતિકતા અને નૈતિકતાની માન્યતા નબળી છે. ભૌતિક સુખોને જે છે આપણે આધાર આપીએ ત્યારે આ તો વેસ્ટર્ન કલ્ચરને અપનાવ્યું એવું થાય. જ્યારે ભારતીય સભ્યતામાં નૈતિકતાનું સર્વોચ્ચ મહત્વ છે. આ સંદર્ભમાં ગાંધીજી ભારતીય સભ્યતાને પશ્ચિમ કરતા શ્રેષ્ઠ ગણાવતા. હિન્દ સ્વરાજમાં એ લખે છે કે સંસ્કૃતિ એ આચરણ છે જેના દ્વારા વ્યક્તિ પોતાનું કર્તવ્ય બજાવે છે. પોતાની ફરજ પૂરી કરવાનો અર્થ નૈતિક સિદ્ધાંતોનું પાલન કરવાનો છે. નૈતિક સિદ્ધાંતોનું પાલન કરવાનો અર્થ છે કે પોતાના મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની. આમ કરવાથી આપણે પોતાના ઓળખીએ છીએ અને આ સભ્યતા તેની વિરુદ્ધ કંઈ પણ જે છે એ વિનાશક છે. જોકે ત્યાં આપણે મેન્શન કરવું જરૂરી બને કે ગાંધીજી ભારતીય પરંપરામાં પ્રચલિત દરેક વસ્તુને ટેકો નહોતા આપતા. એને ગાંધીજી જે છે એ ઈચ એન્ડ એવરી બાબતમાં એવું નહોતા કહેતા બધું સાચું જ છે ભાઈ. તેમના બદલે તેમણે દુષ્ટતાઓને ઓળખી કાઢી, તેમને દૂર કરવાના પ્રયત્ન કર્યા. ભારતની સાચી સભ્યતાનું જે છે સ્વરૂપ પ્રગટ કર્યું. ગાંધીજીએ અસ્પૃશ્યતા જેવી બાબતનો જે છે જે તે વખતે વિરોધ કર્યો હતો. એટલા માટે આપ જાણતા હશો દોસ્તો કે ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર વચ્ચે એક પ્રકારનો વૈચારિક મતભેદ થયો હતો. જ્યારે બીજી ગોળમેજી પરિષદ જે છે એ 1931માં મળી ત્યારે. તો દોસ્તો વાત એ થાય છે કે કોઈ પણ પ્રકારનો જે નિબંધ આપ લખતા હોય ત્યારે ખાસ કરીને પોઝિટિવ પાસાઓ એઝ વેલ એઝ જે છે એના નેગેટિવ જે છે પાસાઓ બંને લખો. મતલબ કે ગાંધીજી બાબતે આપણે ડેફિનેટલી સારું લખીએ છીએ અને ટોપિક જ છે દોસ્તો આપણો જે છે એ સંસ્કૃતિના પ્રેરણા. પરંતુ એ સંસ્કૃતિના પ્રેરણામાં પણ જે છે એ અસ્પૃશ્યતાની વાત આવે. અસ્પૃશ્યતાની વાતમાં જે છે એ હમણાં મેં તમને વાત કરી એ રીતે જે છે ગોળમેજી પરિષદની વાત આવે, કોઈ કોન્ફ્લિક્ટ થયો હોય, એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે ક્યારેય વિન વિન સિચ્યુએશનમાં નહીં જવાનું. મતલબ કે જે છે 50% હકારાત્મક લખો, 50% નકારાત્મક લખો, આ નહીં કરવાનું. પરંતુ 80-20નો રેશિયો હશે તો ચાલશે. 80% તમે તમામ પ્રકારના મુદ્દાઓને જે છે પોઝિટિવ જે છે એ ડિરેક્શનમાં લઈ જાઓ, 20% બાબતને તમે નેગેટિવ ડિરેક્શનમાં લઈ જાઓ તો ચાલશે. ઠીક છે? તો આ મુદ્દાને જે છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું થશે. આગળ શું લખવાનું થાય છે? જ્યાં ઉત્પાદન હોય ત્યાં આદર્શ રહેલા હોય છે અને આ ભારતીય વ્યવહારિકતાનો સાર છે. આપણે ત્યાં જે છે મશીન આધારિત જવાબદારીઓ દ્વારા ઉત્પાદનને પ્રાથમિકતા આપી છે અને ઉત્પાદન અનુસાર જરૂરિયાતોનું નિર્માણ થઈ રહ્યું છે. ગાંધીજીએ જે છે એ યાંત્રિક વ્યવહારિકતાનો જે છે એ વિરોધ કર્યો છે. અહીંયા જો યાંત્રિક વ્યવહારિકતા ખાસ કરીને જે છે દોસ્તો તમે એસે રાઇટિંગ કરતા હોય ત્યારે એક મેં તમને વાત કરી છે કે રફ વર્ક કરવું જોઈએ અને આ રફ વર્ક સમયે જે છે એ બે મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના. એક તમારે જે છે એ સબ ટાઇટલ, સબ ટોપિક કયા લખવા એ યાદ રાખવાના. એક તમારે કીવર્ડ યાદ રાખવાના છે. ઓકે, શક્ય હશે તો દોસ્તો આજે આપણે નિબંધ લખીએ છીએ, આવતીકાલ હજી એક ટોપિક લખશું. આવી રીતે ચર્ચાપત્ર, અહેવાલ લેખન વગેરે વગેરે. તો જ્યારે જ્યારે કોઈ પત્ર લખતા હશો કે ચર્ચાપત્ર લખતા હશો કે અહેવાલ લેખન કરતા હશો, પ્રચાર માધ્યમ માટે નિવેદન તૈયાર કરશું, ત્યારે હું તમને જોડે જોડે જે છે એ કીવર્ડ પણ આપી દઈશ. જેથી કરીને કીવર્ડથી શું થશે કે તમે એ વર્ડ અંતર્ગત તમે લખી શકો, હે ને?
ધારો કે જે છે એ યાંત્રિક વ્યવહારિકતાનો જે છે વિરોધ કર્યો, એટલે આપ સમજી શકો કે ભાઈ અહીંયા મશીન બેઝ કોઈ વસ્તુ થવી જોઈએ નહીં. ગાંધીજી ના પાડતા હતા જો મશીન બેઝ થશે તો લોકોની રોજગારી છીનવાઈ જશે. ઇન્ડસ્ટ્રી માટે સારું છે કે ભાઈ ત્યાં એમને કામ ઝડપી મળી જશે, આઉટપુટ જે છે પોટેન્શિયલ થશે, પરંતુ જે છે એ આપણે ત્યાં મેન પાવર બેઝ હશે તો શું થશે, તો કે ભાઈ મેન પાવર બેઝ હશે તો ત્યાં રોજગારીનો પ્રશ્ન નહીં રહે. મેન પાવર બેઝ હશે તો દેશનું અર્થતંત્ર જે છે એ ડેફિનેટલી આગળ પડતું ચાલશે, કારણ કે જે છે એ દરેક વ્યક્તિને રોજગારી મળશે તો પોતાના જે છે એ બેઝિક જે કોઈ પણ પ્રકારના રિક્વાયરમેન્ટ હશે એ પૂરી કરી શકશે. બેઝિક કોઈ પણ પ્રકારની જરૂરિયાત શું હોય, રોટી કપડા મકાન હોય, આ તો સિમ્પલ વસ્તુ છે. તો એ બાબત જે છે આપણે જોતા જશું. અને લાસ્ટમાં આપણે દોસ્તો જે છે એનું કન્ક્લુઝન મેન્શન કરી દેવાનું કે ભારતીય ઉત્પાદન પ્રણાલીની ઇમારત કરનાર ગાંધીએ ગામડાને ઉત્પાદનનું કેન્દ્ર માન્યું, જ્યાં તે મુજબ ઉત્પાદન બનાવવામાં આવતા. ભારતીય ફિલસૂફીના મૂળમાંથી જન્મેલા ગાંધીજીનો આ વિચાર આજે સમગ્ર વિશ્વ માટે સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તે સમયે તેનો ઉકેલ પણ છે. કે આજે દોસ્તો ન માત્ર ભારત આ બાબતનો જે છે સામનો કરી શકીએ, અને સામનો છે તો એનો ઉકેલ છે, તો ગાંધીજી આ ઉકેલ આપી દીધેલો હતો. અને ગાંધીએ ઘણા સમય પહેલા વિશ્વને ચેતવણી આપી કે જે સામગ્રીના આડેધડ વપરાશને કારણે પર્યાવરણીય સંકટનો સામનો કરી રહ્યા છે, અને કહ્યું કે પૃથ્વી પર એટલું બધું છે કે તે દરેકની જરૂરિયાતને સંતોષી શકે છે, પરંતુ એક પણ વ્યક્તિને તે જે છે એ કરી શકતો નથી. અને લાસ્ટમાં આપણે ધ્યાન રાખવાનું, જો આપણે ગાંધીજીના અહિંસક પ્રતિકારના વલણને ધ્યાનમાં લઈએ તો ભારતીય સત્યનો સ્વયંભૂ વિરોધ પણ જે છે એ આપણે ત્યાં વેસ્ટર્ન કલ્ચરને ધ્યાનમાં રાખીએ છીએ. વધુ પડતા લશ્કરી સાધનો પણ મળ્યા, આ રીતે બળ દ્વારા બીજાઓને જીતવાની ઈચ્છાઓનું પ્રતિનિધિત્વ કરે છે. બીજી બાજુ ગાંધીજી દ્વારા ચલાવવામાં આવતા ભારતીય પરંપરામાં બૌદ્ધ અને મહાવીર જેવા ઋષિઓ લાંબા સમયથી જે અહિંસાની જે છે એ પ્રેરક મૂર્તિઓ હતા, તેના જે છે એ બાબતને અનુસરે છે. અહીંયા આપણે દોસ્તો જે છે એ પેપર સેટરને ટોપિકને અનુરૂપ અને સંસ્કૃતિને અનુરૂપ જે છે એ બૌદ્ધ અને મહાવીર ઋષિઓ જે થઈ ગયા, એવા જે છે એ લોકો કે જે બંને કદાચ સમકાલીન કહી શકાય, અને એની સાથે જે છે એ બંને અહિંસાને જે છે એ માનનારા હતા, અને ગાંધીજી પણ એ જ માર્ગે ચાલતા હતા. તો આ બંનેનું નામ જે છે એ મેન્શન કરવું હોય તો એના માટે તમારે કીવર્ડ ફાઇન્ડ કરવો પડે. કીવર્ડ ક્યારે ફાઇન્ડ કરવો પડે, એટલે જ કહું છું દોસ્તો કે સપોઝ કે તમે કોઈ એક એક્સ નામની પરીક્ષા આપવા જાઓ છો, એમાં નિબંધ લેખન કરો છો, તો માની લઈએ કે તમને પાસે 3 કલાકનો ટાઈમ છે, તો 3 કલાકમાંથી શક્ય હોય તો અડધો કલાક જે છે એ રફ વર્ક, અને અડધો કલાક જે છે અડધો કલાકમાં 2.5 કલાક તમે લખો, પણ 30 મિનિટ માટે જે છે એ તમે ફાઇન્ડ આઉટ કરો કે કયા કીવર્ડ છે, 30 મિનિટ માટે તમે ફાઇન્ડ આઉટ કરો કે કયા જે છે આપણા પેટા ટોપિક છે. તો આ હશે તો આપણને વાંધો નહીં આવે. ઠીક છે, ચલો આગળ વધીએ. લાસ્ટમાં આપણે ત્યાં જે છે ગાંધીજીએ ભારતીય સભ્યતાની સમન્વયાત્મક વિશિષ્ટતાને પ્રોત્સાહન આપ્યું, રાષ્ટ્રીય ચળવળમાં વર્ગ સંઘર્ષ કરતા વર્ગ સંકલનને પ્રાથમિકતા આપી, અને ગાંધીજીએ ધર્મના સંદર્ભમાં પણ આ જ નીતિ અપનાવી અને બધા ધર્મોની સમાનતાના જે છે એ હિમાયત કરી. ઠીક છે, અને લાસ્ટમાં હજી પણ તમારે લખવું હોય કે વધારે તો તમે લખી શકાય કે ભાઈ ભારતીય હોય એક એવું સ્વતંત્ર ભારત માંગતા હતા કે જેમાં ભારતીય હોય, અર્થાત શું થાય કે ભારતમાંથી અંગ્રેજોની વિદાય ન થઈ પણ ભારતનો ભારત તરીકે વિકાસ થાય, કે ભાઈ અંગ્રેજો તો જતા રહીએ પણ અંગ્રેજોની વિચારસરણી જે છે એ આપણામાં ના આવવી જોઈએ. કદાચ એટલા માટે જ દોસ્તો જે છે એ અત્યારે 2025માં આપણે જોઈએ તો હિંસક વાતાવરણ ઘણીવાર બની જતું હોય, જે ગાંધીજીના વિચારોથી તદ્દન વિપરીત છે. કદાચ આપણે ત્યાં જે છે એ એવું જોવા મળે છે કે ભાઈ અલગ અલગ પ્રકારની જે છે વેસ્ટર્ન કલ્ચરના કપડા આવી ગયા છે. આપણે એવું પણ જોઈએ છીએ દોસ્તો કે ભાઈ જે છે એ નવરાત્રી દરમિયાન આપણે નવરાત્રી રમી શકાય, હે ને, માં જે છે અંબાના ગરબાઓ લઈ શકાય, ગરબા ગાઈ શકાય, પરંતુ આપણે એ પણ જોતા હોય છે કે ભાઈ કોઈ બરોડા છે કે કોઈ એવું અન્ય કોઈ શહેર છે કે જ્યાં ગરબા દરમિયાન જે છે એ સમાજને ન શોભે એવા દ્રશ્યો પણ આપણને સામે જોવા મળતા હોય. તો આ ન થવું જોઈએ, જેથી કરીને જે છે એ આપણું વેસ્ટર્ન કલ્ચર ના રહે, અને ભારત જે છે એક સંસ્કૃતિના બળે આગળ વધી રહ્યો છે, તો ભારત જે છે એ ભારત બને, અંગ્રેજો જતા રહીએ પણ એના વિચારો ન મૂકી જવા જોઈએ. અને ગાંધીજીનો સ્વરાજનો ખ્યાલ કંઈક અંશે સમાન હતો. તેમણે જે સર્વોદય વિશે વાત કરી હતી તે રસ્કિનના અન ટુ ધી લાસ્ટ સાથે સીધી રીતે જોડાયેલી હોઈ શકે છે, પરંતુ ઊંડાણપૂર્વક જોવાથી તેના મૂળ ભારતીય સભ્યતામાં રહેલી જાહેર કલ્યાણની ભાવનાઓમાં જતા થાય છે. ઓકે, ચલો તો ગાંધીજી વિશે મેં તમને થોડા વધારે શબ્દો આપ્યા છે, પણ તમને આટલા શબ્દ લખો તો ઇનફ છે.
હવે જો એક વસ્તુ યાદ રાખજો, મેં તમને જીપીએસસી ના એડવાન્સ કોર્સની વાત કરી છે, પણ તમને એમ થાય કે સર હું જીપીએસસી નથી કરતો, હું ક્લાસ 3 માટે, તો ફરીથી દોસ્તો જે છે એ આપણી પાસે નાયબ ચીટનીસ, આપણી પાસે પંચાયત ક્લાર્ક અને તલાટી, આ જે છે એ ડિસેમ્બરમાં જે છે એ આવી જશે. અને એની સામે દોસ્તો પાછી સીસી આવશે. સીસીમાં એક થોડાક જે છે એ પેરામીટર ચેન્જ થવાની શક્યતાઓ રહેલી છે. પીએસઆઈ બી છે અને એસટીઆઈ બી છે. તો મતલબ ક્લાસ 3 માટે તો તમે તૈયારી કરતા હોય તો એના માટે માસ્ટર જનરલ કોર્સ છે દોસ્તો, અને આ જનરલ કોર્સ 11,000 માં છે, પણ 40% ડિસ્કાઉન્ટ સાથે જે છે 6,600 માં છે. એક જ જે છે એ કોર્સ આપ જનરલ કોર્સ લઈ લો તો તમને બધા જ પ્રકારની જે છે એ પરીક્ષામાં ઉપયોગી થશે. ચલો, ત્યારબાદ દોસ્તો ત્રીજો ટોપિક છે. પહેલા આપણે દોસ્તો વિવેકાનંદ સાહેબને જોયા, ત્યારબાદ ગાંધીજીને જોયા, હવે જે છે આપણે જોવાનો થાય છે ટાગોર સાહેબને. ટાગોરના વિચારોની ભાવનાત્મક પૃષ્ઠભૂમિ વૈશ્વિક પ્રકૃતિની છે. તો પહેલી વખત તો જ્યારે તમે લખવા જતા હશો ને દોસ્તો, ત્યારે તમને ક્વેશ્ચન થતો હશે સર આમાં લખવું જ શું, તો તમે પ્રેક્ટિસ કરશો ને તો વાંધો નહીં આવે દોસ્તો, હે ને. તમારા પાસે પેશન હોવું જોઈએ. ઘણું પણ એવું થશે કે દોસ્તો આ લેક્ચર કદાચ અત્યારે 40 મિનિટનો બન્યો છે, તમને થાય સર ક્યારે પૂરું થશે. જો આટલી પેશન તમારામાં ન હોય તો કદાચ બની શકે કે દોસ્તો આપનું જે છે એ વાંચન ક્ષમતાઓ જે છે અથવા તો અધિકારી બનવાના તમારા વર્તણૂક છે એ ક્યાંક થોડાક અંશે જે છે એ ઘટી જાય, એ ન હોવા જોઈએ. તો એક જે છે જ્યારે કોઈ ટાગોરની વાત આવે છે તો એના માટે તમારે પેલું શું લખવું જોઈએ, તો કે ભાઈ બંગાળ જે છે એનો પુનઃજન્મ, પુનઃ ઉદ્ધાર, હે ને. કારણ કે બંગાળમાંથી જે છે રવિન્દ્રનાથ ટાગોરે જે છે અલગ અલગ પ્રકારની સમાજ સુધારકની જે છે એ પ્રવૃત્તિઓનો જે છે આરંભ કર્યો હતો. હવે જો તમે ટાગોર વિશે લખતા હોય, ટાગોરના વિચારો જે છે એના વિશે લખતા હોય અને એમાં બંગાળની પૃષ્ઠભૂમિ ના આવે તો કદાચ બની શકે દોસ્તો કે તમે જે છે એ ટાગોર વિશે યોગ્ય જે છે એ નથી લખ્યા. હવે એમાં તેમની ભાવનાત્મક પૃષ્ઠભૂમિ અને વૈશ્વિક પ્રકૃતિ એટલે તેમના દ્વારા લિખિત કોઈ એવા પુસ્તકો છે, એ લિખિત પુસ્તકોનો થોડો ઉલ્લેખ કરી દેવો જોઈએ, જેથી કરીને જો એમણે પોતાના વિચારો ક્યાંથી લાવ્યા હશે, એમણે પોતાના, આપણને માની લે કે ટાગોર સાહેબ છે તો એના વિચારો ક્યાંથી મળે છે, એમને કરેલી કોઈ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, એમને લિખિત કોઈ પુસ્તકો છે, અને એ પુસ્તકો જે છે જેમાંથી આપણને અલગ અલગ પ્રકારની એમના જીવનની ખાસ કરીને જીવન સ્મૃતિ મળતી હોય. તો એક તમારે જે છે એ એમના જીવન સ્મૃતિ જે છે એને યાદ રાખવાની થશે. અને એની સાથે સાથે દોસ્તો જે છે એ મેં તમને કીધેલું હતું કે ભાઈ કોઈ સારા કોટ જો લખાઈ જાય તો સૌથી વધારે બેટર છે, ઠીક છે. સો આને જે છે થોડા આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ અને આના 3 જે છે એ 2 પેરેગ્રાફ લખી દઈએ એટલે આપણો ઓલમોસ્ટ જે છે 200 શબ્દમાં સારામાં સારો જે છે એ નિબંધ જે આઈડિયલી લખાવો જોઈએ એ લખાઈ જાય દોસ્તો, હે ને. ચલો, તો આજે પહેલી વખત જ તમે લેક્ચર જોતા હોય, પહેલી જ વખત મેન્સ લખતા હોય, એવું થતું હોય કે સર મને નથી આવડતું, તો કોઈ ચિંતા કરતા નહીં દોસ્તો, કોઈ શીખીને નથી આવ્યું, હે ને. આ પ્રયત્ન કરજો. આપ માની લો કે પ્રિલિમ પરીક્ષા જે છે તમે પાસ થયા છો, તો જ્યારે પ્રિલિમ પરીક્ષાની તૈયારી તમે કરતા હતા, યાદ કરો આજથી 6 મહિના, વર્ષથી કે 2 વર્ષ પહેલા તમે પ્રિપેરેશન ચાલુ કરી હશે, ત્યારે શું તમને બંધારણના, તમને અર્થશાસ્ત્રના, તમને ઇતિહાસ ભૂગોળના જે ટોપિક છે આવડતા હતા? તો કે ના. તમે પ્રયત્ન કર્યો અને તમને એમસીક્યુ મસ્ત મજાના સોલ્વ થવા માંડ્યા. એટલું જ નહીં, 200 માર્કમાંથી જે છે એ માની લે કે 100, 110, 120 અલગ અલગ કેટેગરી પ્રમાણે જે છે કટ ઓફ થયું, તમે કટ ઓફ કરતા પણ જે છે એ સારા માર્કથી પાસ થયા છો. સો એ ચિંતા જરાય ન કરો, આ પણ તમે પ્રેક્ટિસ કરશો એટલે મસ્ત મજાની રીતે આવડી જશે. પહેલો દિવસ છે, હું તમને 15 દિવસ જે છે રોજે રોજ સાંજે 5 વાગ્યાના ટકોરે જે છે એ તમને અહીંયા જે છે હું લાઈવ જોવા મળીશ, ઠીક છે. અને આપને એવું થતું હોય કે હા સર મજા આવી છે, કોન્ટેન્ટ મળ્યું છે, તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જે છે આપ કરી શકશો, ઠીક છે. આગળ વધીએ. જ્યાં સંપત્તિ છે, જ્યાં ભય મુક્ત છે, જ્યાં સંપત્તિ આગળ વધે છે ત્યાં જ્ઞાન મુક્ત અને ખુલ્લું છે. જ્યાં ઘરની દિવાલો જેલ નથી બનતી, જ્યાં સત્ય બધા શબ્દોનો સ્ત્રોત છે, બધું યોગ્ય રીતે કરવા માટે પણ સમર્પણ છે, ત્યાં કોઈ રિવાજો ફરતા નથી, ત્યાં એક રણ છે. પિતા તે મુક્ત સ્વર્ગ આપણને ત્યાં લઈ જાય છે. ફક્ત તે સ્વર્ગમાં આપણો દેશ આગળ વધે છે. તે અશક્ય છે કે સાંસ્કૃતિક રીતે સભાન ભારતનો કોઈ પણ વ્યક્તિ રવિન્દ્રનાથથી આકર્ષિત ન થાય, હે ને. કોઈ પણ વ્યક્તિ જે છે રવિન્દ્રનાથ અને રવિન્દ્રનાથના જે છે વિચારો, એની સાંસ્કૃતિક જે છે એ વિચારોની જે છે પ્રેરણા લઈ અને કોઈ આગળ ન વધતો હોય એવું સામાન્ય રીતે જે છે એ બનતું નથી.
પરંતુ જેટલું વધારે વિચારવામાં આવે તેમના જીવન અને વ્યક્તિત્વની જે છે વિશાળતા અને વિપુલતા વધુ આશ્ચર્યજનક બને છે. રવિન્દ્રનાથ કોઈ પણ રીતે એવા માણસ નહોતા જેમનામાં ગુલામ દેશના નાગરિકની હતાશાનો સહેજ પણ જે છે એ અહેસાસ હોય. હે ને? આ ગુલામ દેશ અને એના નાગરિક અને તેની હતાશા, મતલબ કે આપણે ત્યાં દોસ્તો જે છે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ રાષ્ટ્ર જે 150 વર્ષ, 200 વર્ષ, આમ તો 1600ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારે તો ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે કહેવાતી નહોતી, હે ને? ત્યારે તો મર્ચન્ટ સોસાયટી કહેવાતી હતી. પછી 1608માં જે છે કેપ્ટન હોકિંગ્સ આવ્યા, 1613માં જે છે સર ટોમ્સ આવ્યા, વગેરે વગેરે. ઓફિશિયલ એની કોઠી સ્થાપી 1613, અને આ જે છે એ બધી વાત કરીએ દોસ્તો તો એ તો આપણે છેક 18મી સદીની વાત કરીએ છીએ. તો ત્યારે જે છે એ આ લોકો અંગ્રેજો કેટલું જે છે પોતાનો પગ પસેરો કરી ગયા હશે. કદાચ કોઈ વ્યક્તિએ અંગ્રેજોની સામે પડવાનું વિચાર્યું હશે તો પણ એને દિવા સ્વપ્ન જેવું થઈ જાય કે નહીં ભાઈ આપણે હારી જશું, અંગ્રેજો જે છે આપણને મારી નાખશે, આપણી ઉપર ખોટો કેસ કરશે, ખોટો ઇલ્ઝામ લગાડશે. પણ ના, રવિન્દ્રનાથ ટાગોર જે છે એ ટાઈપના માણસ નહોતા કે આ રીતે હતાશ થાય. કારણ કે સામાન્ય બાબતમાં તો દરેક વ્યક્તિ જે છે બહુ સારું કરતા હોય, પણ જ્યારે જે છે એ વ્યક્તિ જ્યારે કોઈ રસ્ટ સિચ્યુએશન આવે અને એમાં જે છે એ વ્યક્તિ આગળ વધતો જાય તો જે છે એને કઈ વાંધો નહીં આવે. તો સ્વતંત્રતામાં તેમની ઈચ્છા નહોતી, પરંતુ તેમની કુદરતી વૃત્તિ હતી. તુલસી લખે છે કે મતિ અકૂઠે હરિભક્ત અખંડી, ચેતના અખંડ છે, હરિ પ્રત્યેની ભક્તિ અખંડ છે અને તેમને સરળતાથી લાગુ પડે છે. રવિન્દ્રનાથ જેવું વિશાળ અને ગૌરવશાળી વ્યક્તિત્વ અખંડ, સમગ્ર માનવતા માટે સમર્પિત, ભારત જેવા ગુલામ અને ગરીબ દેશમાં કેવી રીતે સર્જાયું હશે તે કોઈ પણ વ્યક્તિ માટે એક આશ્ચર્યનો જે છે એ ભાવ છે, આશ્ચર્યનો એક વિષય છે, જેને રવિન્દ્રનાથના સમય અને પૃષ્ઠભૂમિનો વિચાર કર્યો નથી. 1861ના રોજ કોલકાતાના પ્રખ્યાત ઠાકોર પરિવારમાં જન્મેલ રવિન્દ્રનાથના સમગ્ર જીવનને ફક્ત આધુનિક ભારતીય ઇતિહાસમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વના ઇતિહાસમાં ભારે ઉથલ-પાથલ અને સંક્રમણના સમયમાં તરીકે વર્ણવી શકાય. તો તમને અહીંયા પ્રશ્ન થાય કે ભાઈ સમગ્ર વિશ્વમાં જ કેમ? તો રવિન્દ્રનાથ ટાગોર છે દોસ્તો, આજે જેવી રીતે આપણે જનગણ મન જે છે, હે ને, એ રવિન્દ્રનાથ ટાગોરની દેન છે. તો અલ્ટિમેટ બાંગ્લાદેશમાં પણ આવું જ થાય છે, હે ને? અમો બાંગ્લા આવું તમે સાંભળ્યું હશે, હે ને? તો જે ન માત્ર ભારતમાં જ જે છે એના વિચારો પ્રસ્થાપિત છે, પણ ભારત સિવાયના ભારતના જે છે પાડોશી રાષ્ટ્રો છે ત્યાં પણ રવિન્દ્રનાથે જે છે લખ્યું છે. એટલા માટે ટાગોરના વિચારોની ભાવના પૃષ્ઠભૂમિ વૈશ્વિક પ્રકૃતિની છે. હવે સપોઝ કે જો તમે એ વૈશ્વિક બાબત ન લખો, માત્ર ને માત્ર જે છે એ તમે અહીંયાની જ બાબતો લખતા જાઓ તો કદાચ શું બની જાય? તો કદાચ બની જાય ને કે ભાઈ તમે જે છે એ પ્રશ્નને સમજ્યા નથી, ચલો તમે આ વસ્તુ ન લખી, એક સેકન્ડ માટે માની લે તો 10 માંથી તમને 6 માર્ક તો મળે, પણ એક માર્ક જે એડિશનલ ટાઈપનો લેવો હોય, આપણે બોનસ પેટે લેવો હોય, એ બોનસ પેટે આપણને જે છે એ માર્ક ન મળે એવી સંભાવના રહેલી હોય. બંગાળમાં તેમના જન્મ પહેલા પુનરુદ્ધારનો જે છે યુગ શરૂ થયો અને પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર જે છે રાજા રામમોહન રોયના સ્થાને આવ્યા. સ્પષ્ટપણે ભારતીય જે છે એ પુનર્જીવનનું નેતૃત્વ કરી રહેલા બંગાળમાં ઠાકોર પરિવાર એક પ્રકારે કેન્દ્ર સ્થાને હતો. મતલબ કે રવિન્દ્રનાથ ટાગોર જે છે એ રવિન્દ્રનાથ ટાગોરમાં જે કઈ પ્રકારની સ્વતંત્રતાની ચળવળ છે, વૈશ્વિક સ્તરે જે છે પોતાની પ્રકૃતિનો પ્રભાવ છોડવો, એ ન માત્ર એનામાં પરંતુ એ એક પ્રકારે જે છે એ એમના પેઢી દર પેઢી આવ્યું હતું. એમના પિતા પણ જે છે એ આ બાબતે જે છે આગળ વધેલા હતા. તો તેની આસપાસ બંગાળી ઉચ્ચ વર્ગની સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી. એનો અર્થ એ થયો કે જન્મથી જ તેમને જે છે રાષ્ટ્રીય પ્રવચનની ભાવના રવિન્દ્રનાથમાં જે છે અસ્તિત્વમાં આવી હતી. એક તરફ દેવેન્દ્રનાથ, કેશવચંદ્ર, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સામાજિક સાંસ્કૃતિક ક્ષેત્રે સુધારાત્મક પ્રકારનું કામ કરી રહ્યા હતા. બીજી તરફ માઇકલ મધુસૂદન દત્ત, દીનબંધુ મિત્રા, હરીશચંદ્ર મુખર્જી જેવા કવિઓ હતા, લેખકો હતા, ની એક પેઢી પણ જન્મ થયો હતો. એટલે કે આ યુગ એક પ્રકારના રાષ્ટ્રનો ઉદય કહેવાય. રાષ્ટ્રવાદની સાથે સાથે આત્મસન્માનની ભાવના પણ જે છે એ અહીંયા ખીલતી હતી. તો તમારે એક આ બાબત લખવી જરૂરી હતી. બીજી બાબત દોસ્તો કે ભાઈ જે છે એ તમે રવિન્દ્રનાથ ટાગોર અને રવિન્દ્રનાથ ટાગોરની સાથે સંકળાયેલા મુદ્દાઓ લખવા હોય તો એમના જે છે એ લિખિત કોઈ પુસ્તકો, એમના લિખિત કોઈ પણ બાબત જે છે તમારે મેન્શન કરવી પડે. જો રવિન્દ્રનાથ પોતે તેમના જીવન સ્મૃતિ, મેં તમને કીધું ને કે ભાઈ એમની જીવન સ્મૃતિ જે છે, બાળપણમાં મારા માટે સૌથી મોટો આશીર્વાદ એ હતો કે ઘરમાં રાત દિવસ સાહિત્યનું વાતાવરણ હતું. ઘણીવાર આપણને નહોતું હોય દોસ્તો કે ભાઈ લોકો ઘર કરતા લાઇબ્રેરીમાં શું કામ વધારે વાંચે છે? કારણ કે દોસ્તો જે છે લાઇબ્રેરીમાં ક્યાંક ને ક્યાંક એમને એટમોસ્ફિયર મળતું હોય. તો રવિન્દ્રનાથ ટાગોર જે છે એમના ઘરમાં જ જ્યારથી એમના બાળપણ હતી, બાળ અવસ્થા હતી, જ્યારે એની કુમળી અવસ્થા હતી ત્યારે જ એવું એટમોસ્ફિયર મળી જતું હતું, હે ને? જેથી કરીને માણસ જે છે એ બાબતથી જે છે એ પ્રેરિત થયા.
પરિવારના સભ્યો જે છે સાહિત્ય લલિત કલા પ્રત્યે ઉત્સાહની કોઈ સીમા નહોતી. બંગાળમાં આધુનિક યુગને દરેક દ્રષ્ટિકોણથી રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એક સર્વાંગી વશ્યતાનો વિચાર જાગૃત થયો. પહેરવેશથી કવિતા, ગીતો અને ચિત્રોથી નાટક, ધર્મથી દેશભક્તિ સુધીના હતા. તો જેથી કરીને જે છે બાળપણમાં જે છે એનો રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદ પ્રત્યેના જેના વિચારો જે છે એ ખુલ્લા, જેથી કરીને જે છે એની યુવા અવસ્થામાં જે છે એ ખાસ કરીને એ બાબતે કામ કરતા રહ્યા. અને આ ઊંડા ધાર્મિક મૂલ્યોએ તેમની સર્જનાત્મકતાને એક એક આખા ખાસ આધ્યાત્મિક સ્વરૂપ આવ્યું. અને ત્યારબાદ જે છે એ કાવ્ય સંગ્રહ પ્રભાત સંગીતમાં બીજી કવિતા નિર્ધારેર સ્વપ્નભંગ એટલે કે વસંતનું સ્વપ્નભંગ છે. આ કવિતા વિશે તેઓ લખે છે કે અભૂતપૂર્વ અને અદ્ભુત હૃદયસ્પર્શી ઉત્સાહના દિવસે લખાયું, પરંતુ તે દિવસે કોણ જાણતું હતું કે મારી આખી કવિતાના પ્રસ્તાવને તે કવિતામાં લખાઈ રહ્યો છે. અને લાસ્ટમાં દોસ્તો એક લખી દેવું પડશે કે આજ સવારે સૂર્યના કિરણો મારા આત્મામાં કેવી રીતે પ્રવેશ્યા, સવારના પક્ષીનું ગીત ગુફાના અંતરમાં કેવી રીતે પ્રવેશ્યું. મને આશ્ચર્ય થાય છે કે આટલા દિવસો પછી મારો આત્મા કેમ જાગ્યો હશે. મારો આત્મા છલકાઈ રહ્યો છે. ઓહ, પાણી ઉછળીને છલકાઈ રહ્યું છે. ઓહ, મારા આત્માના દુઃખને, મારા આત્માના આવકને રોકવું શક્ય નથી. પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો દોસ્તો કે જ્યારે તમે કોઈ પણ પ્રકારનો નિબંધ લખો છો, જ્યારે તમે કોઈ પણ પ્રકારની મેન્સ આન્સર રાઇટિંગ લખો છો, તો પેલો પેપર ચેક કરનારો જે વ્યક્તિ જે છે એને એકચ્યુઅલમાં એવું થવું જોઈએ કે ના, આ વ્યક્તિ જે છે એ મેં માંગ્યું છે એ મારી સાથે ડિસ્કસ કરતો હોય એવું લખ્યું હોય, હે ને. સો કહેવાનો તાત્પર્ય કે જેટલું તમે સારું, માની લો કે તમે જે છે કોઈ ટ્રિપલ તલાકનો જે છે મુદ્દો લખો છો, તો ટ્રિપલ તલાકના મુદ્દા સમયે જે છે તમારે યાદ રાખવું પડે કે ભાઈ આપણે ખાસ કરીને ટ્રિપલ તલાકના મુદ્દા સમયે એવી બાબતો તમે જઈ જાઓ, હોયા જાઓ કે જેથી કરીને તમને ટ્રિપલ તલાક પહેલા વાંચવા વાળાને એવું જ થાય કે ભાઈ હા, આ ઘટના અત્યારે જ મારી સામે બની રહી છે, હે ને. એટલે વર્ણન એ રીતે કરો. ખાસ એવી ચિંતા ન કરો કે સર મારી પાસે સરકારી શબ્દ નથી આવતા, કોઈ ચિંતા નથી, પણ વર્ણન સ્પષ્ટ હોવું જોઈએ. તમારી જે છે એ શુદ્ધિકરણ વાક્યનું જે છે એ ખાસ કરીને થવું જોઈએ, એના એકદમ જે છે એ પ્રકારના ટ્રેડિશનલ શબ્દો મેન્શન કરવાની જરૂરિયાત નથી, પરંતુ તમે જે છે તમારી ભાષામાં સારી રીતે એને આલેખન આપો છો તો ડેફિનેટલી દોસ્તો એનો ઉઠાવ આવવાનો છે. અને લાસ્ટમાં જો કોઈ તમારો પોકાર સાંભળવા ન આવે તો પછી ચાલો એકલા જઈએ, એકલા ચાલો અને એકલા ચાલો. ઓકે, બીજો એક કોર્સ દોસ્તો આપણી પાસે છે. તમે જીપીએસસી અને એની સાથે સાથે જે છે એ ક્લાસ 3 બંનેની પ્રિપેરેશન કરવા ઈચ્છતા હોય, મતલબ વર્ગ 1 થી લઈ અને વર્ગ 3 સુધીની તૈયારી કરવા ઈચ્છતા હોય, તો જીપીએસસી નો ફાઉન્ડેશન કોર્સ છે, જેમાં પણ તમને હું પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંને આપીશ, એના એની સાથે સાથે હું તમને મટીરિયલ પણ આપીશ. આ કોર્સમાં જેટલા પણ આપણા કોર્સ છે દોસ્તો, એમાં તમને શું વાંચવું, શું નથી વાંચવું, આ બાબત માટે જે છે હું તમને વારે વારે ગાઈડ કરીશ. તમને હું સ્પેશિયલી શેડ્યુલ બનાવી દઈશ કે દોસ્ત આ કલાકને આવી રીતે જ બચાય, ઠીક છે. અને તમને બીજી કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો પણ દોસ્તો તમે આ નંબર ઉપર મને કહી શકો, પણ એક વિનંતી છે કે વોટ્સઅપ કરજો, ઠીક છે. બીકોઝ થોડા વ્યસ્ત જે છે એ જીવન હોવાના લીધે જે છે કદાચ કોલ રિસીવ ન થાય, તો બેટર છે કે આપ જે છે એ આ નંબર ઉપર જે છે એ વોટ્સઅપ કરી દેજો. અને તમારે જે છે એ ગ્રુપમાં રેવન્યુ તલાટીના મેન્સના રોજના સવારે હું ટોપિક આપી દઈશ અને સાંજે 5 વાગે જે છે હું તમને સોલ્વ કરાવીશ. એ આ વોટ્સઅપના ગ્રુપમાં અથવા તો કનેક્ટ ગાઈડન્સ જે છે એ ટેલિગ્રામ ચેનલમાં આપ જોઈન થઈ જજો, ત્યાં હું તમને જે છે એ રોજ સાંજે ટોપિક આપી દઈશ. ચલો ડન. અને લાસ્ટ વન, આજના ટોપિકનો ચોથો દોસ્તો જે છે આપણો એસે છે, અને માનનીય શ્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક સ્વપ્નદ્રષ્ટા અને ક્રાંતિકારી સમાજ સુધારક જે છે એમના વિશે જે છે આપણે લખવાનું થાય છે. ઓકે, તો એક પેલી વસ્તુ શું હોવી જોઈએ તો કે ડોક્ટર બી.આર. આંબેડકર જે છે એમના વિચારો. ડોક્ટર બી.આર. આંબેડકરના જે છે એ વિચારો શું હતા, એ કેવા સમાજની જે છે એ કલ્પના કરતા હતા, એમના સમાજની કલ્પના કેવી હતી, અને એમણે જે છે એ ક્રાંતિકારી સુધારક તરીકે જે છે એ કઈ ફિલ્ડમાં જે છે કામ કર્યું છે. બાબા સાહેબ આંબેડકર હોય, જાતિ વ્યવસ્થા જે છે એ તમારે ખાસ લખવી પડે. મતલબ એક સમાજ સુધારક જે છે તમને ટોપિક જ જે છે આપ્યો છે, કીવર્ડ જ આપ્યો છે અહીંયા, તો તમારે જે છે એમને જાતિની વર્ણ વ્યવસ્થાનો જે છે વિરોધ કર્યો, અને જાતિ વર્ણ વ્યવસ્થાની જગ્યાએ એક સમાજ એક રાષ્ટ્ર માટે થઈ અને શું હોવું જોઈએ કે જાતિની વર્ણ વ્યવસ્થા ક્યારે જે છે પ્રતિપાદિત નહીં થાય, જ્યારે લોકોમાં એક પ્રકારનું મોડર્ન એજ્યુકેશન આવશે. તો એક તમારે એના પછી લખી દેવાનું થાય છે મોડર્ન એજ્યુકેશન. જો
એકદમ પરફેક્ટલી દોસ્તો જે છે એ સિક્વન્સ ફોલો થતી જાય છે. બાબા સાહેબ આંબેડકરના વિચારો, એ દરમિયાન જાતિ વ્યવસ્થા, એ દરમિયાન જે છે એ આપણા દેશનું જે છે એ મોડર્ન એજ્યુકેશન, અને ત્યારબાદ જે છે બાબા સાહેબ આંબેડકર એક સ્વપ્ન દ્રષ્ટા, એટલે કે અનેક ક્ષેત્રમાં એમનો અમૂલ્ય યોગદાન. બાબા સાહેબ આંબેડકર જે છે એ ન માત્ર બંધારણીય તજજ્ઞ હતા, પરંતુ એક સમાજ સુધારક બી કહી શકાય, એક તત્વચિંતક બી કહી શકાય, એક સારા જે છે એ અર્થશાસ્ત્રી પણ કહી શકાય, એક જે છે એ બંધારણ સભામાં જે છે એ યોગદાન કરનાર ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ બન્યા હતા, એટલે એક સારી લીડરશિપ પણ એમનામાં છે દોસ્તો. મહિલાઓ જે છે એમના માટે હિન્દુ કોડ બિલ લાવી અને હિન્દુ કોડ બિલ બાબતનો જે છે એ મહિલાઓને સારી એવી રીતે જે છે એ વિકાસમાં યોગદાન માટેનું જે છે પહેલ કરનાર વ્યક્તિ હતા. તો કોઈ એક ફિલ્ડના જે છે એ માણસ નહોતા, અનેક ફિલ્ડના જે છે એ બાબા સાહેબ આંબેડકર હતા. તો એ સ્વપ્ન દ્રષ્ટા હતા. તો અનેક ક્ષેત્રમાં જે બાબા સાહેબ આંબેડકરનું યોગદાન હતું એ તમારે લખવું પડે. ઠીક છે. ચલો તો હવે લખવાની શરૂઆત કરીએ એટલે આપણે ધ્યાનમાં આવશે શું લખવાનું થાય છે. મરાઠાવાડ યુનિવર્સિટીનું નામ બદલ્યા બાદ દલિત ઘરો બાળી નાખવામાં આવ્યા. જોજો, હું તમને કહેતો હતો કે કંઈક તમારે એવું લખો કે જે પ્રેક્ટિકલ હોય, જેથી કરીને પેલો વાંચનારો વ્યક્તિને એવું થાય કે હા, આમ હું કંઈક વાંચું છું, મારા આંખની સામે જેથી દ્રશ્ય હોય. આ તમે જોજો, તમને બહુ મજા આવશે. મરાઠાવાડ યુનિવર્સિટીનું નામ બદલ્યા બાદ દલિત ઘરો જે છે બાળી નાખવામાં આવ્યા. પરભણી જિલ્લાના ગીરગાંવમાં દલિત ઘરો જે છે સંપૂર્ણપણે નાશ પામ્યા. દલિત વસાહત સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગઈ. એક આધેડ વયની મહિલા બળેલા ઘરો જોઈ રહી હતી. તેણે તેના ચશ્મામાંથી લેખક તરફ જોયું. લેખક કહે છે, માતા, ઘણું નુકસાન થયું છે. મહિલાએ ગુસ્સાથી કહ્યું, દીકરા, તેમને સળગાવવા દો, તેમને મારું ઘર સળગાવવા દો, મારા પૈસા સળગાવવા દો, તેમને બાજરી સળગાવવા દો, પણ શું કોઈ મારા હૃદયમાં કોતરાયેલા બાબા સાહેબ આંબેડકરના આત્મસન્માનને બાળી શકશે? શું કોઈમાં હિંમત છે? શું કોઈ મારા બાબા સાહેબને આ બતાવી શકતું નથી? મહિલાએ છાતી પર હાથ રાખીને કહ્યું કે લેખકની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે કહ્યું, માતા, તમે સાચું કહો છો. કોઈ આપણા બાબા સાહેબને બાળી શકે નહીં, કોઈ નહીં. હે ને? કે ભાઈ જ્યારે કોઈ પણ પ્રકારની આવી અઘટિત ઘટના બનતી હોય ત્યારે જે છે એ કોઈ વ્યક્તિના પૈસા જતા રહે, કોઈ વ્યક્તિનું ધન અન્ન જતું રહે, કોઈ એજ્યુકેશનની જે કોઈ ઇમારત છે એ જતી રહે, હે ને? કોઈ વિરોધમાં કે જ્યારે કોઈ ઉચ્ચ નીચના ભેદભાવ હોય ત્યારે જે છે એ માતા કહે છે કે ના, એ કદાચ મારું ઘર બાળી શકે છે, એ કદાચ જે છે મારી મિલકતને બાળી શકે છે, પરંતુ શું એ કદાચ મારામાં જે વિચારો રહેલા છે બાબા સાહેબ આંબેડકર બાબતના, એ વિચારોને બાળી શકે? તો કે ના, એ વિચારોને તો ન બાળી શકાય. શું મારામાં રહેલા એ વિચારો જે છે, આ વિચારોને જે છે એ કોઈ નેગેટિવ લઈ શકાય? ના, તો એ નેગેટિવ તો ન લઈ શકાય. તો કહેવાનો તાત્પર્ય શું થાય છે? તો કે ભાઈ આવું તો કોઈ કરી જ નથી શકવાનું, અને જો આવું કોઈ ન કરી શકે તો એનો ચોખ્ખો મિનિંગ એવો થાય કે બાબા સાહેબના જે વિચારો છે એ બાબા સાહેબના વિચારો અત્યારે પણ જે છે એ એઝ ઇટ ઇઝ રહે છે. તો કહેવાનો તાત્પર્ય શું થશે કે ભાઈ પેલી વખત તમે દોસ્તો જે છે એ લખી નાખો છો તો ત્યાં તમને કોઈ પણ પ્રકારની ચિંતાનો વિષય નહીં રહે. ઓકે, ચાલો તો ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આજે પણ સામાજિક શોષણની વ્યવસ્થાથી પીડિત દરેક આત્મામાં વસે છે. સદીઓથી દુઃખ સહન કરનાર દરેક વર્ગ, પછી ભલે તે શૂદ્ર હોય કે સ્ત્રી હોય, બાબા સાહેબના સ્વાભિમાનને પોતાના હૃદયમાં મજબૂતથી પકડી રાખે છે. બાબા સાહેબની હાજરી આજે પણ દરેક ક્રાંતિ, દરેક પરિવર્તન, દરેક જુલમ સામે, દરેક આંદોલનમાં જે છે ગુંજતી રહે છે. કારણ કે કદાચ જે છે વ્યક્તિનું આયુષ્ય હોઈ શકે, પરંતુ એમના વિચારોનું આયુષ્ય ન હોઈ શકે. તેમના કયા બાદ પણ જે છે એ વ્યક્તિમાં જ્યારે કોઈ પણ પ્રકારનો જુલમ થાય, કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવે છે, ત્યારે જે છે એ વ્યક્તિના વિચારો જે છે કન્ટિન્યુ જે છે રહેતા હોય છે. મહાર યાની કે દલિત જાતિમાં જન્મેલા આંબેડકરે તેમાં જીવનની શરૂઆતમાં ભારતમાં જાતિ વ્યવસ્થા દ્વારા થતા ભેદભાવનો એક કડક અનુભવ કર્યો. તેમની સખત મહેનત, સમર્પણ દ્વારા તેમણે બોમ્બે યુનિવર્સિટી, ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટમાં કોલંબિયા યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. જ્યાં જ્ઞાતિ જાતિના ભેદભાવ હોય દોસ્તો, જ્યાં શરૂઆતના લેવલે જે છે એમને સ્કૂલમાંથી કાઢી નાખવામાં આવ્યા હોય કારણ કે ઉચ્ચ નીચના ભેદભાવ, અને એ વિશ્વની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીમાંથી જે છે ભણેલા હોય, તો એક વિચાર આવે આપણને કે ભાઈ કોઈ માણસે કેટલો ત્યાગ, કેટલું સમર્પણ, કેટલી મહેનત કરી હશે કે ભાઈ આટલા નાના લેવલથી વિરોધ હોવા છતાં પણ એ વિશ્વની ટોચની યુનિવર્સિટીમાં ભણે છે. ભારત પાછા ફર્યા બાદ તેઓ દલિત સમુદાયના ઉત્થાન માટે કટિબદ્ધ હતા. સદીઓથી ભારતીય સમાજના રૂઢિપ્રયોગોથી
બોજાયેલા હતા. આવનાર વર્ષોમાં તેમણે જાતિ નાબૂદી ચળવળને પણ એક નવું પરિમાણ જે છે આપ્યું હતું. સ્વતંત્રતા પછી ભારતીય બંધારણના રૂપમાં ભારતીય લોકો માટે પ્રગતિશીલ અને ઉદાર બંધારણનો પાયો નાખ્યો. પોતાને રાષ્ટ્ર નિર્માતાઓના જે છે એક અગ્રણીય જે છે એ સ્થાન આપ્યું. એક સમાજ સુધારક તરીકે આંબેડકર કબીર અને જ્યોતિબા ફૂલેની સમાજ સુધારણાની પરંપરામાં મૂળ ધરાવતા હતા. અસ્પૃશ્યતા નાબૂદ કરવાના જે છે તેમના સંસ્થાકીય અને વ્યક્તિગત પ્રયાસો પણ એક ક્રાંતિકારી છબી હતી. આંબેડકરના કાર્યને જે છે સંક્ષિપ્તની ઝાંખી તેમના જીવનના આ પાસાઓને સમજવામાં મદદ કરે છે. જો અહીંયા દરેક મુદ્દાઓને આપણે લઈ લીધા છે, એટલે તમારે જે છે એ યાદ રાખજો કે તમને કોઈ એક મુદ્દો આવડે તો એ મુદ્દાઓ બાબતે ઇન ડિટેલ લખવા ના જતા, કારણ કે તમે એક મુદ્દા બાજુ ઇન ડિટેલ લખવા જશો તો તમે લખશો તો સાચું, પરંતુ એ પરીક્ષાના જે કોઈ ટાઇટલ આપ્યું હશે, સબ્જેક્ટ આપ્યું છે એનું નિયર અબાઉટ નહીં હોય. નિયર અબાઉટ નહીં હોય તો તમને નુકસાની થશે કે ત્યાં માર્ક તમારા કપાઈ જશે. અને ત્યાં બહિષ્કૃત હિતકારીની સભાનો પાયો 1924ના મુંબઈમાં દલિત સમુદાયમાં રાજકીય ચેતના પેદા કરવા, સંગઠિત કરવાના પ્રથમ પ્રયાસ તરીકે નાખવામાં આવ્યો. ત્યાં શિક્ષિત કરો, શીખવો, સંઘર્ષ કરો, સંગઠિત કરો. જો બાબા સાહેબ આંબેડકરે આપેલું જે સૂત્ર છે એ સૂત્ર તમે દોસ્તો જો છો ન લખો તો કદાચ બની શકે દોસ્તો કે તમારો જે કોઈ પ્રકારનો એસે છે કે અન્ય કોઈ પણ પ્રકારનું મેન્સ તમે લખો છો તે ભૂલ ભરેલું છે. સામાજિક સુધારણાના કાર્યક્રમનો વિસ્તાર કર્યો. આંબેડકરે સમાજના એક મોટા વર્ગ સાથે અમાનવીય વર્તન માટે જવાબદાર જાતિવાદને પણ માત્ર અધિકારીઓ નહીં પરંતુ સામ્રાજ્યવાદી ઇતિહાસમાં મૂળમાં રહેલા ભાગલા પાડો રાજ કરોના સિદ્ધાંતની પણ ખૂબ જ એ સારી રીતે વાકેફ હતા. સેકન્ડ લાસ્ટ દોસ્તો તમારે લખી દેવું પડે કે સામાજિક સુધારણાનો કાર્યક્રમનું બીજું પાસું કાનૂની હતું. આધુનિક શિક્ષણ અને વિશ્વની શ્રેષ્ઠ સંસ્થાઓમાં અનુભવે આંબેડકરમાં આધુનિક સંસ્કાર સકારાત્મક પ્રભાવ પાડ્યો. કારણ કે દોસ્તો કોઈ વ્યક્તિ જે છે એ પોતાના વિચારો એક સમાજમાં પ્રસ્થાપિત કરતા હોય એવું ક્યારે થાય? જ્યારે પોતાનામાં સારા વિચારો હોય, પોતાનું સારું અનુકરણ હોય તો કદાચ બની શકે ને કે એનામાં વિચારો જે છે એ સારા હોય અને એ જે છે એ લોકશાહી પર જોન ડ્યુના વિચારોથી પ્રભાવિત હતા. એટલા માટે તેઓ માનતા હતા કે સદીઓથી દબાયેલા સમાજને સ્વસ્થ રાજકીય વ્યવસ્થામાં કાયદાના સકારાત્મક હસ્તક્ષેપ દ્વારા જ શોષણથી જે છે એ મુક્ત મળી શકે છે. આ તમારો કીવર્ડ કહેવાય. સાયમન કમિશન સહિત તેમણે સરકારી સમિતિઓ સમક્ષ દલિત સમુદાયના પ્રતિનિધિત્વ કર્યું અને મહાન સત્યાગ્રહ, મનુસ્મૃતિના દહન જેવી રાજકીય પ્રવૃત્તિઓ પણ જે છે ચાલુ રાખી. લાસ્ટમાં ઇતિહાસકાર રામચંદ્ર ગુહા, યુપીએસસી એસ્પિરન્ટ સામાન્ય રીતે જે વસ્તુ લખે છે જ્યાંથી લોકો વાંચે છે એ રામચંદ્ર ગુહા, આર.એસ. ગુહા ડોક્ટર આંબેડકરને આધુનિક ભારતના શિલ્પીઓના એક માને છે. આનું એક મુખ્ય કારણ એ છે કે આંબેડકરનું યોગદાન ફક્ત કાયદા કે જ્ઞાનના ક્ષેત્ર સુધી મર્યાદિત નહોતું. એક સ્વપ્નદ્રષ્ટા, ક્રાંતિકારી સમાજ સુધારક, ભારતમાં અસ્પૃશ્યતા નાબૂદી અને દલિત સમુદાયના ઉત્થાન સંબંધિત મુદ્દાઓ સાથે ઝઝૂમીને તેમણે ભારતના ઇતિહાસની વિડંબણાઓને વર્તમાનને જે છે અસર કરતા જ અટકાવી દીધેલી છે. ઠીક છે, તો આજે દોસ્તો જે છે એ તલાટી અને તલાટીમાં જે છે દોસ્તો ડે 1 હતો. ઠીક છે, ત્યાં આપણે વર્ણનાત્મક પ્રકારના જે છે નિબંધ જોયા હતા. આવતીકાલે દોસ્તો જે છે એ ડે 2 છે અને ડે 2માં દોસ્તો જે છે વિશ્લેષણાત્મક પ્રકારના જે છે એ હું તમને આવા 4 જે છે એ એસે પાછા કહીશ. ઠીક છે, 2 દિવસ દોસ્તો જે છે એ નિબંધ, ત્યારબાદ દોસ્તો જે છે ડે 3, ત્યારબાદ ડે 4 જેમાં દોસ્તો જે છે એ એક દિવસ હું તમને પત્ર લખાવીશ. પત્રમાં પણ દોસ્તો આપણે શુભેચ્છાઓનો પત્ર છે, અભિનંદનના પત્ર છે, ફરિયાદના પ્રશ્ન છે, આ આપણે લખી દઈશું. એટલે પત્ર વ્યવહાર તમારો એક દિવસમાં દોસ્તો જે છે એ આપણે ચર્ચાપત્ર, એક દિવસ આપણે ચર્ચાપત્ર લખી નાખશું. એટલે તમારું ચર્ચાપત્ર અને બંને જે છે એ મસ્ત મજાનું સારી રીતે થઈ જશે. ઠીક છે, આવતીકાલે સવારે હું તમને જે છે એ વોટ્સઅપના માધ્યમથી અથવા તો જે છે એ સોશિયલ મીડિયામાં ટેલિગ્રામના માધ્યમથી આના ટોપિક આપી દઈશ. આખા દિવસમાં તમારે લખી દેવાનું થાય છે. હું સવારે સમજો કે ભાઈ 8 વાગ્યાના જે છે એ ટકોરે હું તમને ટોપિક આપી દઈશ. તો આ ટોપિક આપણે જે છે એ જોઈ લેવાના છે અને સાંજે જે છે દોસ્તો 5 વાગ્યાના ટકોરે જે છે હું આનો તમને આન્સર આપીશ. ઠીક છે, આવતીકાલે ફરીથી ચર્ચા કરશું અને મસ્ત મજાની તમારી જર્ની જે છે મસ્ત થઈ જશે. રેવન્યુ તલાટીની મેઇન 3. આના માટે તમારે જોઈન્ટ થવું હોય તો આ નંબર પર તમારું પૂરું નામ અને જિલ્લાનું નામ લખી અને મોકલી દેજો. એટલે જેથી કરીને હું તમને એક ગ્રુપમાં જોઈન્ટ કરી દઉં જેમાં બહેનો માટે અને ભાઈઓ માટે અલગ અલગ ગ્રુપ છે, જેથી કરીને પ્રાઇવસી પણ જે છે મેન્ટેન થાય. ઠીક છે, તો આભાર દોસ્તો આપનો કે રેવન્યુ તલાટીનો આ પહેલા દિવસનો લેક્ચર આપણે નિહાળ્યો હશે
આપને યોગ્ય જાણવું હોય તો આપ ડેફિનેટલી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી શકો અને આવતીકાલે આવી શકો છો. આની દોસ્તો હું પીડીએફ પણ તમને મોકલી આપું છું. જનરલી તો આ 55-51 સ્લાઇડ છે, પણ હું તમને 5 કે 6 પેજમાં જે છે, 1 પેજ 2 પેજમાં જે છે બનાવી અને ફરીથી આજે શેર કરી દઉં છું. ઠીક છે, વોટ્સઅપમાં. આવજો, બાય, થેન્ક યુ.